માતાજીઓ હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ છીએ. તાલી પાડો એકવાર જોરદાર. બધાને કાર્યક્રમમાં શાંતિથી સાંભળવાનું અને તમારા પપ્પાએ શું કર્યું હતું ને એ બધું જોવાનું. બરાબર. એમડી પટેલ હાઈસ્કૂલ ગારિયાધાર 1998 અને 99 જેણે ધોરણ 12 ની એક્ઝામ આપી છે અને ધોરણ 10 ની અંદર જેણે 96 અને 97 માં એક્ઝામ આપી છે એવા, એટલે 10માં નાપાસ થયા હોય 12માં પહોંચ્યા ન હોય અને 12માં સુધી પહોંચ્યા હોય એને 98 માં આપી હોય, એટલે એવા બધા જ વિદ્યાર્થીઓનું એટલે અહીંયા સ્નેહ મિલન આપણે ગોઠવું છે. એ કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. એક સ્નેહ મિલન આપણે ગયા વર્ષે કર્યું હતું, ખૂબ સફળ રહ્યું હતું. એના માટે જેણે જેણે મહેનત કરી તેના માટે એક જોરદાર તાલી પાડીએ. કાર્યક્રમને શરૂ કરવા માટે હું બેનને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે મહેમાનોને બોલાવે. હા, हेलो हेलो नमस्कार, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय माताजी. આપણે શુભ પ્રસંગની શરૂઆત ગણેશ એટલે કે ગણપતિ બાપાથી કરીએ છીએ. સાચી વાત ને? કારણ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે બાપાશ્રીને કેમ કરી બોલાય, તો એક વખત બધાએ મારી સાથે ગણપતિ બાપાની જય બોલાવવાની છે અને ત્યાર પછી દીપ પ્રાગટ્યની શુભ શરૂઆત કરશું. તો બધાએ મારી સાથે આપણે વિઘ્નહર્તા એટલે કે રિદ્ધિ સિદ્ધિના દાતાને કેમ કરી બોલાય, તો ગણપતિ બાપા. શું વાત છે, મંગલ મૂર્તિ. થેન્ક યુ. હવે દીપ પ્રાગટ્ય માટે હું મહાનુભાવને વિનંતી કરીશ અને કે અહીં સ્ટેજ પર પધારે નરેન્દ્રભાઈ લુખી, જયેન્દ્ર લુખીને હું વિનંતી કરીશ અને નરેશ લખડને હું વિનંતી કરીશ કે એ જે મહેમાનો છે એ પણ અહીં પધારે અને સાથે ભરતભાઈ મોરડિયાને પણ હું વિનંતી કરીશ. ભરતભાઈ મોરડિયા અને સાથે ભાવેશભાઈ સાવલિયાને પણ હું વિનંતી કરીશ અને સાથે મુકેશ કાથડિયાને પણ હું વિનંતી કરીશ. સાથે અમારા મહેમાન શ્રી એવા મુકેશ કાથડિયાને પણ હું વિનંતી કરીશ. આ જેમના પણ નામ બોલી ગઈ છે એ તમામ જે મહેમાનો છે એ મહેમાનોને સ્ટેજ પર આવવાનું રહેશે. સાથે જયસુખ વિરાણી સાહેબને પણ હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવવાનું રહેશે અને દીપ પ્રાગટ્યની શુભ શરૂઆત આપણે અહીંથી કરીશું. આવો. કાતરોડિયા સાહેબ, જયેન્દ્ર લુખી, મુકેશ કાતરોડિયા, ભરત મોરડિયા, ભાવેશ સાવલિયા, મિતુલ ભરોળિયા, જયસુખ વિરાણી, એમને મંચ ઉપર આવવા માટે વિનંતી. કાતરોડિયા સાહેબને ઉપર બોલાવી. દીપ જ્યોતિ નમોસ્તુતે, દિવ્યા દિવ્યા રે દીપત્કાર, કાની કુંડલ મોતીહાર, દિવ્યાલા પાહુન્નમ. હવે દીપ પ્રાગટ્યની શુભ શરૂઆત થઈ ગઈ છે. જોરદાર તાળીઓથી આ દીપ પ્રાગટ્યને આપણે શુભ શરૂઆતથી આપણે એમને વધાવી લઈએ. સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુંદર મજાનું સુરત શહેર હોય અને આપણા આ સુરત શહેરના પવિત્ર આંગણે એમડી પટેલ હાઈસ્કૂલ ગ્રુપ દ્વારા લાગણીઓનો વહેતો સ્નેહ સાગર કાર્યક્રમમાં આ દીપ પ્રાગટ્યની શરૂઆત થઈ ગઈ છે. હવે નેક્સ્ટ કહેવાય કે પ્રાર્થના, તો શરૂઆત પ્રાર્થના એટલે કે
પ્રાર્થના એ પરમાત્માનો ખોરાક છે અને ભગવાન સાથે એક થવું હોય તો પ્રાર્થના ખૂબ જ જરૂરી હોય છે. તો પ્રાર્થનામાં એવા હું વિદ્યાર્થીની એટલે કે ફોરમ કોશિયા અને ક્રિશા કાઠોડિયા અને સાથે રીતિકા શાહ મનસ્વી લક્કડને વિનંતી કરીશ કે તમે અહીં પધારો. ફોરમ કોશિયા, ક્રિશા કાતરોડિયા અને રીતિકા શાહ પ્રાર્થના માટે અહીંયા આવે. ધીરે ધીરે પ્રાર્થનાની શરૂઆત થશે અને કહેવાય કે પ્રાર્થના એટલે જ્યાં જ્યાં સાચા ભાવથી પ્રાર્થના થાય છે અને ત્યાં ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. અને આપણે સૌ રજૂ થનાર પ્રાર્થનામાં સાથે બે હાથ જોડીને આપણે આંખો બંધ કરવાની રહેશે અને ભગવાનને યાદ કરશું. તું લઈ લે બેન, તું લઈ લે. મને ન આવડતું. સ્ટાર્ટ કરી છે નહીં. હલો ગાઓ. પેજ લાવી છું. નહીં ખોલ. યાદ તો લખેલું છે. આખી નથી આવડતી. મને નથી આવડતી. યા લે ચાલુ કરવાનું. हेलो स्टार्ट. તો ખરેખર એમના ગળામાં સરસ્વતી હોય એવું લાગ્યું અને ખરેખર છોકરીએ ખૂબ જ ફાઇન પ્રાર્થના કરી. જોરદાર તાળીઓથી એમને વધાઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ. કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ ને એ પહેલાં આપણે આપણા ભારતીય રાષ્ટ્રગીતને સન્માન આપવું છે અને ત્યાર પછી આપણને ખબર છે આપણે ઘડીકે ઊભા ન રહી શકીએ એટલે શરૂઆતમાં જ આપણે રાષ્ટ્રગીતને માન આપી અને કાર્યક્રમની શરૂઆત કરશું. બધા પોતાના સ્થાન ઉપર ઊભા થશે. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की, भारत माता की, भारत माता की. So everyone has to sit down. Thank you. જો આપણે કાર્યક્રમને ખરેખર માણવો હોય ને તો મને તો એમ હતું કે આ બધા અમારા ભાઈબંધો જ તોફાની હશે, પણ અહીંયા મને એવું લાગે એની ઘરવાળીઓ તોફાની છે. ક્યાંય અવાજ આમ બંધ જ નથી થતો, એટલે હા શેપ લાગી ગયો હોય. તો મારી આપ સૌને વિનંતી છે કે કાર્યક્રમને જો આપણે સારી રીતે માણવો હોય, કાતરોડિયા બેન વિજયના ઘરના બહુ તોફાન કરે છે, તો આપણે શાંતિથી બેસવું પડશે, અને નહીતર વિજયના ઘરનાને અહીંયા બેસાડી દો એટલે શાંતિ થઈ જાય. તો આપણે કાર્યક્રમની શરૂઆત કરવી છે. અહીંયા બે બહેનો છે, ગોંડલિયા ઋત્વી અને ખુશી, સરસ મજાનો ડાન્સ કરવાની છે. સાઉન્ડ સિસ્ટમમાં આપેલો છે. ઓકે, તો આ બંને બહેનો અહીંયા આવી જાય, ઋત્વી અને ખુશી. આપણે આવું બધું કરી રહીએ ને ત્યાં બધા આવી જાય. એમાં શું થાય, આપણે સમય 3:30 નો આપ્યો હતો, પણ મોટા મહેમાનો હોય એ મોડા આવે, એટલે આપણે એની તાલીઓ પાડવી પડે. આ બંને બહેનો માટે તાલીઓ પાડીએ. તો કહેવાય કે લક્ષ્મી તો આવી જાય છે મહેનત કરવાથી, પણ સરસ્વતી આવી ખૂબ જ મુશ્કેલ છે. તો આ બે દીકરીઓની આપણે સરસ્વતી કેવી સુંદર મજાની એમનામાં છે, એમની શું કળા છે આપણે આજે જોઈશું. તો ચાલો ખુશી અને ઋત્વીને આપણે જોઈશું, સાંભળીશું, માણીશું, અને ડાન્સ કેવી રીતે કરે છે એ પણ જોઈશું. એ પહેલા એક નમ્ર વિનંતી છે, બધા આમ તો મારા સાથી મિત્રો જ છો એટલે મને ખબર છે કે તમે બધા ખૂબ સરસ મજાનું તમારી પાસે મોંઘું મૂલ્ય રત્ન રાખો છો. જો કે ઘણા બધાનું બહાર લઈ જ લીધું છે, તોય આપણે હોશિયાર છીએ. બીટી સાહેબ હોય તો એ લઈને ઘરી જતા હતા અંદર, અમારે ઘનશ્યામભાઈ જેવા, બલર જેવા. તો જો બીટી સાહેબ હોય ને લઈને ઘરી જતા હતા તો આ મારા હોલમાં તો ગમે એમ કરીને લઈ આવ્યા હોય. પણ મહેરબાની કરીને આપણે કોઈ અહીંયા એનું સેવન નહીં કરીએ, અને અહીંયા જ્યાં ને ત્યાં થૂકશું નહીં, નહીતર હું બીજી વાર આવવા નહીં દઉં. અલ્પેશભાઈ માંગુકિયા અને અલ્પેશ રામાણી અહીંયા મંચ ઉપર આવી જાય, મહેમાન છે આજના. તાળીઓના ગડગડાથી એમને પણ વધાઈ લેવાનું છે. સ્પેશિયલ મુંબઈ થી પધાર્યા છે. જોરદાર તાલીઓ પાડો આપણા ફંક્શન ને માણવા માટે. એ જ્યુસવાળા ભાઈ પાછા દરવાજો બંધ કરતા રહેજો. તો કહેવાય કે બગડેલા કેસને સુધારે તેને વકીલ કહેવાય. બગડેલા કેસને સુધારે તેને વકીલ કહેવાય, પણ જે કદી કેસને બગડવા જ ન દે તેને વડીલ કહેવાય. તો એવા વડીલ મિત્રોનું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. જોરદાર તાળીઓથી એમને હાર્દિક હાર્દક સ્વાગત કરીશું આપણે. હવે આ બંને દીકરીઓ ડાન્સ લઈને આવી છે, તો આપણે એમનો ડાન્સ જોઈશું. એ પહેલા જોરદાર તાળીઓથી આ દીકરીઓને વધાઈ લેવાની છે. થેન્ક યુ.
सच्चे दोस्त वही होते हैं जो अच्छे वक्त में आपकी बजाते हैं और जब मुश्किल वक्त आता है तो वही छिछोरे आपके दरवाजे पर खड़े नजर आते हैं। तू जो रूठा तो कौन हंसेगा, तू जो छूटा तो कौन रहेगा, तू चुप है तो ये डर लगता है, अपना मुझको अब कौन कहेगा, तू ही बजा तेरे बिना बेवजह बेकार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरा यार हूँ मैं, तेरे जैसा यार कहाँ ऐसा यार आना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना। तू है तो टेढ़ी मेरी राहें, उल्टी पुल्टी बातें सीधी लगती है, तू है तो झूठे कमर से ताली हो जाए, क्या बात है, बढ़िया। इरादे सच्चे लगते हैं, तू तेरे तारे मारे दे जगा, तू ही है जो रोते रोते देता, तू ही है वही जाने क्यों दिल जाता है, तू है तो I'll be alright, I'll be alright, जाने क्यों दिल जाता है, तू है तो I'll be alright, I'll be alright। फिर से फ्रेंड क्लैपिंग, जोरदार ताली हो जाए, क्या बात है। कहते हैं जीजा को साली पसंद है, जीजा को साली पसंद है, तो इसी तरह हर महफिल को भाई ताली पसंद है। जोरदार ताली हो जाए उनके लिए, क्या बात है। અને દોસ્તી દોસ્તીમાં ફર્ક છે તો કહેવાય ક્યારેક થેન્ક્સ તો ક્યારેક સોરી છે આ દોસ્તી, વાહ વાહ તો કરો, વાહ વાહ વાહ। ક્યારેક થેન્ક્સ તો ક્યારેક સોરી છે આ દોસ્તી, ના માનો તો કશું નથી, ના માનો તો કશું નથી, માનો તો દેવોની કમજોરી છે આ દોસ્તી। જોરદાર તાળી થઈ જાય, થેન્ક યુ। કેમ નથી સમજાતું પાછળ? હાલો 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 છે, હાલો હાલો। આપણે હવે કાતરોડિયા સાહેબનું સન્માન કરવું છે। કાતરોડિયા સાહેબને આમ તો બધા જ ઓળખતા હશે। કેટલા લોકો કાતરોડિયા સાહેબ પાસે ભણ્યા છે? હા, સાયન્સ વિભાગવાળા બધા, હે ને? અમે કોમર્સમાં હતા પણ અમે બીતા હતા ખરા એનથી, બરાબર? એટલે કાતરોડિયા સાહેબનું સન્માન કરું। મારો અવાજ સંભળાય છે બધાને? આ બલરને નથી સંભળાતો તો એમને તે બે હરખું જ હોય। હાલો હાલો, સંભળાય છે તમને મારો વોઇસ? સંભળાઈ રહ્યો છે ભાઈ? ફ્રેન્ડ્સ, સંભળાઈ રહ્યો છે કે નથી સંભળાયો? કેમ છો બધા? કેમ છો બધા? મજામાં જશો? નથી સંભળાતું, જો ક્યાં નથી બોલે? સંભળાતું લાગે કારણ કે રિપ્લે નથી મળતો। કેમ છો બધા?
જય શ્રી કૃષ્ણ. કાતરોડે સાહેબના સન્માન કરવા માટે હું મંચ ઉપર બેઠેલા બધા જ મિત્રોને વિનંતી કરીશ કે સાહેબનું બુક આપી અને શાલ ઓઢાડીને સન્માન કરશે. તમામ મિત્રોને વિનંતી. જયસુખ વિરાણી. गुरु गोविंदो खड़े काके लागो पाय गुरु गोविंदो खड़े काके लागो पाय बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा गोविंद दियो बत આપણામાંથી મંત્ર નાકરાણી, એના પપ્પાનું નામ શું? હા, તે એમ પ્રશાંત નાકરાણીના સન મંત્ર નાકરાણી ઉપસ્થિત છે. ક્યાં છે? તો અહીંયા આવશે અને પોતે એક સરસ મજાનું વ્યસન મુક્તિ માટેનું પ્રવચન એક આપવાના છે 2 મિનિટ માટે. એટલે આમાં એણે હમણાં જ કીધું, કેવડાવ્યું, એક કાપલી આવી અહીંયા કે તમે આ માવાનું કીધું ને હમણાં, તો હું એના વિશે 2 મિનિટ બોલું એમ. એટલે એના માટે જોરદાર તાલી પાડો. બરાબર? એટલે એ કે મારી પપ્પાની હારતના બધા વ્યસન કરતા હોય તો હું કાંક બોલું 2 શબ્દો. તારા પપ્પા ખાય છે? નથી ખાતા, એટલે તાલી પાડો એકવાર જોરદાર. કેમ છો એમડી પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થી મિત્રો? કહેવાય છે ને કે રીતો અહીંની અલગ રસ્મો અહીંના નોખા, કે રીતો અહીંની અલગ રસ્મો અહીંના લોખા. મારે તો શબ્દ બસ કંકુ અને ચોખા, મારે તો શબ્દ બસ કંકુ અને ચોખા. અહીં ઉપસ્થિત તમામ આદરણીય મહેમાનો અને ગુરુજનોનું હું હાર્દિક દિલથી સ્વાગત કરું છું. અને અહીંયા ઉપસ્થિત તમામ વડીલો કે જેને કુંભારની જેમ હંમેશા કંડારવાનું જ કામ કર્યું છે, એવા તમામ વડીલોને પણ હું મારો આદર પાઠવું છું. અને હવે હું મારી મેન વાત જે મહત્વની છે પણ થોડી ગંભીર છે તે કહેવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. કે આજે આપણી પાસે પૈસા છે, વૈભવ છે, પર્સનાલિટી છે, બધું જ છે, અને ચારે બાજુથી આપણી પાસે આવતું હોય ને એવું લાગે પણ છે. પણ મિત્રો, કહેવાય છે ને કે લક્ષ્મી આવે ને એટલે સાથે સાથે અહંકાર પણ આવે, મોજ શોખ આવે, ફેશન આવે, પરંતુ શું સ્વીકારવું અને શું ન સ્વીકારવું ને એ આપણે વિચારવાનું છે. મિત્રો, આજે આપ સૌ આપણે અહીંયા ભેગા થયા છીએ ને, ત્યારે મારે આપ સૌને એક ગંભીર વાત કહેવી છે કે રોટલા ને દૂધ ખાઈને મોટો થયેલો મારો પટેલ આજે ઈંડાની લારી પર દેખાય છે. નોન વેજીટેબલ હોટલોમાં મિજબાની કરતા પટેલો ચેતજો, કારણ કે લક્ષ્મી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આજે આપ સૌ જ્યારે ભેગા થયા છીએ ને, ત્યારે મારે આપ સૌને એક ગંભીર વાત કહેવી છે કે તમારે તમારા અરીસા સામે મોઢું ખોલીને તમારે જ તમારા દાંત જોવાના. અને જો તમને તમારા દાંત ન ગમે ને તો તમારે સમજી લેવાનું કે તમે કંઈક ને કંઈક નાનું મોટું વ્યસન તો કરતા જ હશો. વ્યસન, હા વ્યસન. એક જોરદાર સત્ય દારૂ પીવાવાળાને પોતાની પત્ની કે દીકરો દારૂ પીવે ને તો એ ન પોસાય. પોતાની પત્ની કે દીકરો માવા, બીડી, ગુટખા, ચરસ ગમે તે ખાય ને તો તે પોસાય. તો પછી પોતે જ કેમ? આ વાત ખરેખર હાસ્યાસ્પદ નથી, પરંતુ આ વાત અહીંયા જ પૂરી થઈ જાય છે, કારણ કે પોતે તેને ખબર જ નથી કે આ નુકસાનકારક છે. મિત્રો, બીડી પીવાથી શ્વાસ શરીરનું કેન્સર થાય છે, દારૂ પીવાથી લીવરનું કેન્સર થાય છે, અને ગાંજો પીવાથી લાંબા ગાળે મગજ ફરી જાય છે. પરંતુ કોકને સમજાય તો ને, અને આ સમજાવવાની કોશિશ કરી હોય ને, ત્યારે તેનો જવાબ શું છે ખબર છે? અરે ભાઈ, આ ગળાના કેન્સર તો વ્યસન વગરનાને પણ થાય છે. તો પછી ભાઈ બધા દારૂની બોટલ લાવીને પાર્ટી કરીએ ને,
અરે સાહેબ, પૈસાની તંગીને કારણે કેટલાક લોકોના ભણતર તૂટતા જોયા છે, પરંતુ સાહેબ પૈસાની તંગીને કારણે કોઈના વ્યસન તૂટતા નથી જોયા. બાળકોને ખવડાવવા માટે 90 રૂપિયા કિલો સફરજન અને 70 રૂપિયાનું લીટર દૂધ મોંઘું પડે છે, પરંતુ 1100 રૂપિયાની દારૂની બાટલી સસ્તી પડે છે. 10 રૂપિયાને કેવી સિગરેટ કે 200 થી 1000ની રેન્જમાં આવતું લીટર દારૂ, ફેશન બંધ શબ્દો, ડ્રિંક્સ, વિસ્કી. અરે શું પીવાય? પીવા માટે તો ઘણું બધું છે. દૂધ પીવો, છાશ પીવો, ઘી પીવો, અને કાંઈ ના પીવો હોય ને તો છેલ્લે કોકનું લોહી પીવો, પણ મિત્રો દારૂ ના પીવો, કારણ કે દારૂ તમારી યજેતી કરશે. આથી તો તમે કેમ સમજતા નથી? દારૂ તમારી યજેતી કરશે, દારૂ તમને નાખી દેશે. એક યુવાને એક દારૂની પોટલીને દૂધની જેમ કાણું પાડીને પી ગયો, અને પછી તે બહાર નીકળ્યો ને ત્યારે પેલી પોટલી બોલી કે હે યુવાન, તે મારા શરીરમાં એક કાણું પાડ્યું છે, હું તારા લીવરના કાણે કાણા ન પાડી દઉં ને તો મારું નામ કોથળી નહીં. અને ફરીથી કોથળી બોલી કે યુવાન, તે મને આ ગંદામાં નાખી છે, હું તને ગટરના ઉકરડામાં આળોતો ન કરું ને તો મારું નામ દારૂ નહીં. મિત્રો, આ દારૂની તાકાત છે. દારૂ તમારી યજેતી કરશે. તમે વ્યસન છોડી દો અને જાતે સુખી થાવ. એક 1.5 વર્ષનું બાળક પણ પોતાની માનું ધાવન છોડી શકતું હોય તો તમે એક વ્યસન ના છોડી શકો. આથી જ તો કે સાચું કહ્યું છે ને કે ગામડામાં બીડી ને શહેરમાં સિગારેટ પીવાય છે, કે ગામડામાં બીડી ને શહેરમાં સિગારેટ પીવાય છે, ગામડામાં કોથળી ને શહેરમાં બોટલો પીવાય છે, કે ગામડામાં કોથળી ને શહેરમાં બોટલો પીવાય છે. પહેરન છોડીને સૂટ બૂટનો ફરક છે, કે પહેરન છોડીને સૂટ બૂટનો ફરક છે. બાકી મિત્રો, ગામડું હોય કે શહેર, કચરો તો પેટમાં જ ઠલવાય છે, કચરો તો પેટમાં જ ઠલવાય છે. અહીં ઉપસ્થિત તમામ વડીલો કોકને કોક તો વ્યસન કરતા જ છે. તમે તમારી 5 લાખની ગાડીની જેટલી ચિંતા કરો છો તેટલી તમારા શરીરની ક્યારે કરી છે તમે લોકોએ ચિંતા? તમે તમારી ગાડીમાં ક્યારે કેરોસીન નથી નાખતા. કેમ? કારણ કે ગાડી બગડી જાય. તો એવી જ રીતે તમે ક્યારે તમારા શરીરમાં પાન, માવા, ગુટખા, ચરસ નાખતા પહેલાં વિચાર્યું છે કે આની શું હાલ થશે? તમે તો આ દુનિયા માટે ફક્ત એક જ વ્યક્તિ છો, પરંતુ તમે તમારા પરિવાર માટે આખી દુનિયા છો, આખી દુનિયા છો. તો બસ હું એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. તો ખરેખર મંત્રએ એમની મંત્ર શક્તિ બતાવી કે પીવો હોય તો બધાનો લોહી પીવો, પણ વ્યસન તો ના જ કરો. ખરેખર ખૂબ જ સરસ બોલી ગયો. જોરદાર તાળીઓથી મંત્રને આપણે વધાવી લઈએ ફરીથી. આટલો નાનો છોકરો પણ ખૂબ જ સારું વક્તવ્ય કર્યું વ્યસન મુક્તિનું. હવે નેક્સ્ટ આવશે મીત વિરાણીને હું વિનંતી કરીશ. મીત વિરાણી દોસ્તી વિશે કંઈક કહેશે. મીત વિરાણી જ્યાં પણ હોય ત્યાંથી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. મીત વિરાણી, દોસ્તીમાં ઘણો ફરક છે રે, કોને દોસ્તી કહેવાય. તો ખરેખર આ દોસ્તી વિશે મીત વિરાણી લઈને આવે છે કંઈક દોસ્તી વિશે. આવો સાંભળીએ મીત વિરાણીને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મુંજપરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. મુંજપરા સાહેબને આપણે બધા આવકારીએ. બેનને પણ અહીંયા ઉપર બેસવા માટે વિનંતી. બેનશ્રીને પણ હું વિનંતી કરીશ કે સ્ટેજ પર અહીં મુંજપરા સાહેબ પધારે. ના મિસિસ બેન અહીંયા ઉપર. ના આવી જાઓ. અરે બે હે ને કા સાહેબ. તો દૂરથી મહેમાનો પધાર્યા છે, માંગુકિયા સાહેબ શ્રી અને સાથે એમના ધર્મપત્ની. તો આપણે આ બધા જે મહાનુભાવો છે એમને આપણે તાળીઓના ગડગડાથી ફરીથી એમને વધાવી લઈશું. થેન્ક યુ. મીત વિરાણી. કેમ છો બધા? મજામાં? મારું નામ મીત વિરાણી છે અને આજે હું તમને દોસ્તીનો પરિચય આપું. દોસ્તી એટલે 2 અક્ષરનો શબ્દ. દોસ્ત એટલે ચોમાસું નહીં, વાવાઝોડું. એ મળે અને વાવાઝોડાનો અનુભવ ન કરાવે તો એ દોસ્ત નહીં. તમે કોઈ પણ કામમાં હો, એ તમને અડધી રાત્રે પણ ડિસ્ટર્બ કરી શકે. તમે કોઈ ટેન્શનમાં હો તો એ તમને ગમે ત્યારે ફોન કરી શકે. ફોન પર પણ જો વાત પતી જાય એમ હોય તો પણ એ તમને કહે કે તું પહેલાં રૂબરૂ આવ, આપણે સાથે મળીએ, સાથે બેસીએ,
પછી આપણે કામની વાત કરીએ. હા દોસ્ત, દોસ્ત એ છે કે જે તમારા જીવનમાં દરેક જગ્યાએ તમને કામ લાગે છે. તમે કોઈ પણ મુશ્કેલીમાં હો એ તમને યાદ આવશે. પિતા પુત્રીનો સંબંધ પણ એક દોસ્ત જેવો છે. માતા પુત્રીનો સંબંધ પણ એક દોસ્ત જેવો છે. બાળપણમાં તમે નાના ભાઈ બહેન ગમે તેટલું ઝઘડતા હોય, પછી ભવિષ્યમાં તેમનો સંબંધ ખૂબ જ સારો હોય છે. બધાથી થાકી ગયા હો, તમે બધા સંબંધોને મળી લીધું હોય, પછી જો તમને જેનું મળવાની ઈચ્છા થાય એ છે દોસ્ત. તમારો દોસ્ત સંઘર્ષ કરતો હોય ત્યારે તમારે તેને સલાહ આપવાની જરૂર નથી. એને સલાહ આપવાની જરૂર નથી, પણ એ જે સંઘર્ષ કરી રહ્યો છે એ પરિસ્થિતિમાં પ્રાર્થનાઓ ઉમેરવાની જરૂર છે. થેન્ક યુ. તો ખરેખર મિત આજે ખૂબ જ સારું દોસ્તી વિશે આપણે સમજાવી ગયા. તો ફરીથી મિત વિરાની વિશે જોરદાર તાળીઓથી અમને વધાવી લઈએ. આપણી વચ્ચે મુંજપરા સાહેબ ઉપસ્થિત છે. હું મંચ ઉપર બેઠેલા મિત્રોને વિનંતી કરીશ કે સાહેબનું ને બેનનું શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. જોરદાર તાળી થઈ જાય ફ્રેન્ડ્સ. આ તાળીઓમાં કચાશ કરશે નહીં. થેન્ક યુ. खुशियाँ हैं बाहें फैलाई, आशाओं के बादल छाए, कोई उमंग है ये जिंदगी रे. एक धरती का आंचल ओढ़े दिल से दिल के धागे. કાર્યક્રમને આપણે આગળ વધારવો છે એ પહેલાં અહીંયા જે ઘણા બધા દિવસથી આપણે વિરાણીભાઈને એ કાતરોડિયાભાઈની બધા મહેનત કરતા હતા, તો એમાં વિદ્યાર્થીઓના રિઝલ્ટ મંગાવ્યા હતા આ વખતે. ગઈ વખતે આપણે બધાએ મજા કરી, આનંદ કર્યો, પછી એવું વિચાર્યું કે આપણા બાળકોને આપણે કેમ સન્માનિત ન કરવા. તો ઘણા બધા બાળકોના રિઝલ્ટ આવ્યા. એટલે હમણાં હું જોતો હતો આમાં, તો બીજા ત્રીજા ચોથા ધોરણમાં બહુ સંખ્યા ઓછી હતી. એક ભાઈ મને કીધું એમ કેમ? મેં કીધું એટલે આપણી ઉંમર જોવો ને, બરાબર. એટલે આમાં 9મા ધોરણથી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ વધુ છે. એટલે લગભગ આપણે બધાના ઘરે હવે પ્રસંગ આવવાની તૈયારી થઈ ગઈ છે. અને કોઈક પાછળ રહી ગયા હોય ને માંડ થયું હોય તો કદાચ હાવ રહી ગયા હોય. એટલે આ બાળકો કદાચ નાના હોઈ શકે સાહેબ, બરાબર ને, સમય પ્રમાણે. તો આમ થોડીક મજાક કરતા જાઉં, કોઈ ખોટું માથે બહુ મનમાં ન લઈ લેવું, નકર નીચે જઈને પછી થાય એ કરી લેવું. તો આપણે બાળ મંદિર ધોરણ 1 અને ધોરણ 2 આ 3 ધોરણના બાળકોને અહીંયા વારાફરતી બોલાવશું. બહુ 2-2, 3-3 જ છે, પણ એક સાથે આવવાનું. હા, અને હા આવી ગયું ને. તો બાળ મંદિરમાં જો હાજર હોય એને આવી જવાનું, નો હાજર હોય ને પછી મળી જશે. હું જેને નામ બોલું ને અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય. તો ફર્સ્ટ છે કર્મ હરેશ પેઠાણી. આમ રાખીને બોલો. કર્મ હરેશ પેઠાણીને હું વિનંતી કરીશ કે એ જે વિદ્યાર્થી છે એ અહીં સ્ટેજ પાસે આવે. અને સાથે કેશવ બિપિન પટેલ, એમને પણ હું વિનંતી કરીશ કે એ પણ સ્ટેજ પાસે આવે. બેન માતા પિતા સાથે આવવાનું રહેશે. બાળ મંદિર કર્મ હરેશભાઈ પેથાણી, ક્રિશિવ બિપિનભાઈ પટેલ, દેવર્ષ જયેશભાઈ ડોબરિયા ત્રણેય ઝડપથી અહીંયા હાજર છે તો ઉપસ્થિત થાય. ચાલો, એના વાલી હાજર છે? નથી, કેન્સલ. ધોરણ 1 સિવાય પંકજભાઈ ગેવરિયા, દિવ્ય મેહુલભાઈ કરકર. હાલો, હાજર હોય તો ફટાફટ મોકલી દો. બધાને ખબર જ હોય કોનું કેટલામાં ભણે છે એમ. સિવાય પંકજભાઈ ગેવરિયા, દિવ્ય મેહુલભાઈ કરકર, જયેન્દ્ર લુકીને વિનંતી, એમને ઇનામ આપીને સન્માનિત કરશે અહીંયા. ચાલો ઝડપથી બંને વિદ્યાર્થીઓને એક સાથે.
પાડી દેજો. તાળીઓથી બંને દીકરાઓને આપણે વધાવી લેવાનું છે ફ્રેન્ડ્સ. ક્યા બાત હે. વેરી ગુડ, જોરદાર. Come on friends, ફિર સે. પાછળ મહેમાનો આવ્યા છે એના માટે તાળી પાડી દો. બહુ વહેલા આવી ગયા છે. ધોરણ 2 બસ ઓકે બેટા આવજો. ધોરણ 2 ધાર્મી અમિતભાઈ સૂચક, કાયરા બિપિનભાઈ પટેલ. ધોરણ 2 હાજર છે? ધોરણ 2 ના વિદ્યાર્થી નથી, હાલો કેન્સલ. ધોરણ 3 જેના બાળકો ધોરણ 3 માં ભણતા હોય એ સાંભળે. મિશ્વા જયસુખભાઈ વિરાણી, દેવાંશી હિમાંશુભાઈ ભટ્ટ, પુનર્જયસિંહ ગોહિલ, હીરવા પંકજભાઈ ગેવરિયા, રેયાંશ બિપિનભાઈ ગોયાણી, કાવિન રામકૃષ્ણ માંગુકિયા, ખેવના અજય સુરાણી, ક્રિશિવ વિજય કાત્રોડિયા, યશ દેવેન્દ્ર કોહિસ્તાની. આ 9 વિદ્યાર્થીઓ ઝડપથી આવી જાય અને એમને ઇનામ આપવા માટે ભાવેશભાઈ સાવલિયાને વિનંતી કરીશ. ભાવેશભાઈ સાવલિયા છે હાજર? અભિજીત ગોહિલને વિનંતી. આ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરશે. ભાવેશભાઈ સાવલિયા આ દરેક બાળકોનું ગિફ્ટથી બધા સન્માન આપી દો ને, કરશે. મોટા જોઈ જોઈને બસ 2-4 જણા ઊભા થઈ જાઓ. જયેન્દ્ર 2-4 જણા ઊભા થાવ, ફોટો જોઈ તાળીઓ જોઈને આપી મૂકવાની દો. નથી, તાળી પાડી દો. તાળીઓના ગડગડાથી એમનું બાળકોનું સન્માન કરીશું. આમાં એક રસ્તો કરીએ ભાઈ, નીચે આવે ને એટલે ફોટા જોઈને બદલી દેજો. અહીંયા એમ આપી દેશું અમે. દરેકના પર્સન્ટેજ રેડી? 97, 99, 92 સુધીન પર્સન્ટેજ છે આ તમામ બાળકોના. નો આવ્યા હોય એનું અને પાછું ખૂબ મૂકી ખૂબ એમનો ધન્યવાદ કરીશું એમનું. જયેન્દ્ર ત્યાં ઉભા રહો. જોરદાર તાળી પાડીએ આપણે. ધોરણ 4 હવે ધોરણ 4 ના વિદ્યાર્થી ના નામ બોલાશે. ધોરણ 4 નીવ પરેશભાઈ લાખાણી, હીર ભાવેશભાઈ સાવલિયા, ક્રિયા મનીષભાઈ કાત્રોડિયા. ઝડપથી ચાલો. નીવ પરેશભાઈ લાખાણી, હીર ભાવેશભાઈ સાવલિયા, ક્રિયા મનીષભાઈ કાત્રોડિયા. દીપકભાઈ કાત્રોડિયાને વિનંતી અહીંયા આવી અને આ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. જોરદાર તાળીઓ પાડી. ખૂબ જ મહેનત કરનાર વિદ્યાર્થી આજે તમારી સમક્ષ ઉપસ્થિત છે અને ખૂબ જ ફાઇન ટકાવારી એમને લાવ્યા છે. તો આ તમામ જે દીકરી અને દીકરા છે આપણી સમક્ષ ધોરણ 4 ના, એ તમામ જે વિદ્યાર્થીઓને ફરીથી તાળીઓના ગડગડાથી એમને વધાવી લેશું. થેન્ક યુ. ધોરણ 5 લબ્ધી ભાવિનભાઈ શાહ, વોક રીતેશભાઈ માવાણી. એલા નામ છે ઓમ દીપકભાઈ કાત્રોડિયા. વલ્ક છે, ઓકે. વલ્ક રીતેશભાઈ માવાણી, ઓમ દીપકભાઈ કાત્રોડિયા, હેત્ર મનોજભાઈ માવાણી, હિયા અજયભાઈ પટેલ, ધ્રુવ નરેશભાઈ કાનાણી. હાજર હોય તો આવવા મળે ફટાફટ. ચાલો, આમાંથી કોઈ હાજર છે? એ ન હોય તો મમ્મી હાજર હોય તો ઈ આવી જાય, પપ્પા હોય તો એ આવી જાય. મહેન્દ્રભાઈ સુવાગિયાને વિનંતી કરીશ. મહેન્દ્ર સુવાગિયાને આ વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરશે. સાથે ઈશ્વર નારોલા જોડાશે. ઈશ્વરભાઈ નારોલા હાજર હોય તો ચાલો. મહેન્દ્રભાઈ
આ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. તેજસ્વી તારલાઓ આપણી સમક્ષ આવી ગયા છે. ખરેખર એમની મહેનત આજે રંગ લાવી છે, તો એમને તાળીઓના ગડગડાથી ફરીથી વધાવી લેશું ફ્રેન્ડ્સ. ચાલો જોરદાર તાલી પાડીએ આપણા વિદ્યાર્થીઓને. ભાઈ પછી ફેરવી દેજો, પછી ફેરવી દેજો, અત્યારે આપી દો અને નીચે ફેરવી દેજો મોઢા. પહેલા 5મા ધોરણના નામ બોલ્યો, 4થા વાળાનું કામ પૂરું થઈ ગયું એને પછી લઈ લેવાનું હોય. હા હાલો જોરદાર તાળી પાડી દો બધાને. આ બાજુ ખાલી છે, આ બાજુ આવતા રહ્યો, આ બાજુ આવતા રહ્યો, અહીંયા બધું ખાલી જ છે, આપણું જ છે બધું. આવતા રહ્યો દીપકભાઈ લુખી. તાલી પાડો એના માટે, બહુ વહેલા આવ્યા બધાએ. જોરદાર તાલી પાડો આ બધા માટે. જેટલા મહેમાનો વહેલા આવ્યા એના માટે તાલી પાડો. હવે જેનું નામ વહી ગયું હોય ને એને અહીંયા આવવાનું નથી, એને પછી પાછળથી લઈ લેવાનું. હવે નેક્સ્ટ છે ગોંડલિયા ઋત્વીને હું વિનંતી કરીશ. નારી તું નારાયણી લઈને આવે છે કંઈક સુંદર મજાનું વક્તવ્ય. ગોંડલિયા ઋત્વીને હું વિનંતી કરીશ. ગોંડલિયા ઋત્વી પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. તો તાળીઓના ગડગડાથી ઋત્વી ગોંડલિયાને આપણે વધાવી લેશું. નારી તું નારાયણી લઈને આવે છે અને ખરેખર નારી એ નારાયણી જ કહેવાય અને એ સવિસ્તાર સાથે સમજાવશે ઋત્વી ગોંડલિયા. હાય, આઈ એમ ઋત્વી. આજના મારા વક્તવ્યનો વિષય છે નારી તું નારાયણી. તો આપ શાંતિથી સાંભળો. સંસારની શરૂઆત સ્ત્રી અને પુરુષથી થઈ હતી. બંનેનો ઉદ્ભવ ઈશ્વરે એક સાથે અને એકબીજાને મદદ માટે કર્યો હતો. સ્ત્રી અને પુરુષ એકબીજા માટે મદદરૂપ થઈને જીવનસાગરની નૈયાને સરળતાથી પાર પાડી શકે. પરંતુ સમયને વીતતા વહેણમાં અનેક રીતિ રિવાજોની માયાજાળથી સ્ત્રીને મુક્ત જીવન ના મળી શક્યું અને પુરુષનું મહત્વ વધતું ગયું. પુરુષ એક પ્રધાન સમાજ બન્યો. પુરુષના પ્રધાન સમાજમાં સ્ત્રીનું સ્થાન નિમ્ન કક્ષાનું રહ્યું. જે પણ રીતિ રિવાજો, રૂઢિઓ કે જે બધી વસ્તુ સ્ત્રીના નામ સાથે જોડાતી ગઈ. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરે ધીરે સ્ત્રીએ પોતાની સહનશીલતા અને ધીરજને કારણે પોતાની ઓળખ બનાવતી ગઈ. આજે ઘણી એવી સ્ત્રીઓ છે કે જેને આજે આપણે વર્ષો પછી પણ યાદ કરીએ છીએ. જેમ કે સીતા માતા, દ્રૌપદી, લોપા, મુદ્રા જેવી સ્ત્રીઓ તો આજના લોકો માટે આદર્શ છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જ્યારે સાહસ હોય કે લાગણી હોય, દરેક બાબતમાં સ્ત્રીએ પોતાનો પરિચય દુનિયાને જરૂર કરાવ્યો છે. આજે કોઈ પણ એવું ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રી પુરુષ કરતાં પાછળ પડી હોય. જેમ કે રાજકીય ક્ષેત્રમાં ઇન્દિરા ગાંધી હોય, હેમા માલિની, પ્રતિભા પાટીલ જેવી સ્ત્રીઓએ તો રાજકીય ક્ષેત્રમાં પણ પોતાનો પરિચય કરાવી બતાવ્યો છે. કલાના ક્ષેત્રમાં લતા મંગેશકર હોય
કે હેમા માલિની કે પછી અન્ય નાયિકાઓએ પણ પોતાની કલાથી દેશ પરદેશમાં પોતાની ઓળખ બનાવી છે. અવની ચતુર્વેદીએ તો ફાયર ફાઇટર વિમાન ચલાવીને સાબિત કરી દીધું છે કે એક સ્ત્રી ધારે તો અશક્યને પણ શક્ય બનાવી શકે છે. હવે સ્ત્રીનો ઉપકાર આપણે તો શું, સ્વયં ઈશ્વર પણ ના ચૂકવી શકે. સરળ ભાષામાં કહીએ ને તો સ્ત્રી એટલે એક અગરબત્તી, જેમાં આગ પણ છે, ધીરજ પણ છે, સહનશીલતા પણ છે અને પોતાની જાતને ધીરે ધીરે બાળીને સમગ્ર પરિવારને સુગંધિત કરવાની એનામાં તાકાત પણ છે. હવે આપણે લાગણીની વાત કરીએ તો પુરુષ કરતાં સ્ત્રી ઘણી આગળ છે. એમ કહેવાય છે કે પુરુષ મગજથી જીવે છે જ્યારે સ્ત્રી હૃદયથી જીવે છે. પુરુષ ગણિત છે તો સ્ત્રી સંગીત છે. પહેલા આપણા કાઠિયાવાડી દુહામાં કહેવાયું છે ને કે નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારીને નવ નિંદીએ નારી રતનની ખાણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. પુરુષના જીવનમાં ગમે તે સ્ટેજ પર પુત્રી, બહેન કે માતા રૂપી સ્ત્રીનું યોગદાન અનોખું જ હોય છે. માતા તે માતા નથી પરંતુ નિર્માતા છે, જે પોતાના બાળકના જીવન ફિલ્મને તૈયાર કરે છે. અને જેવી રીતે એક માતા પોતાના બાળકના જીવનમાં સંસ્કારની સાથે પ્રેમ આપે છે, તે લાખ કરે તો પણ પિતા ના કરી શકે. એક દીકરી જેવી રીતે પોતાના પિતાના દિલને દિલાસો અપાવી શકે છે તે આ દુનિયામાં બીજું કોઈ ન અપાવી શકે. મતલબ કે એક છોકરો જેવી રીતે પોતાના પિતાના દિલને દિલાસો ન અપાવી શકે તે એક દીકરી અપાવી શકે છે. એક સ્ત્રી પોતાના જીવનમાં સંઘર્ષનો સામનો કરતા કરતા પણ પોતાના બાળકના જીવનમાં સંસ્કારની સાથે સહકાર આપી તેમનું જીવન મજબૂત બનાવે છે. જીજાબાઈ હોય કે પછી પુતળીબાઈ, જેણે આપણને શિવાજી કે ગાંધીજી જેવા મહાન પુરુષો આપ્યા છે, એવી જ રીતે સંસારની દરેક સ્ત્રી પોતાના બાળકને ઉત્તમ બનાવવા પોતાની જાત ખર્ચી નાખે છે. હવે એક અગત્યની વાત કે જે બધાએ નોંધ લીધા જેવી છે, સ્ત્રી અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે ને. સ્ત્રી અને મીઠું બંને વચ્ચે ગજબની સામ્યતા છે ને, જેમની હાજરીની તો ભાગ્યે જ નોંધ લેવાય છે, પરંતુ તેમની ગેરહાજરીથી બધું જ બેસ્વાદ થઈ જાય છે. જય હિન્દ, જય ભારત, જય હો મારો એમડી પટેલ સ્કૂલ, ઓલ ફેમિલી ફ્રેન્ડ્સ. તો ખરેખર નારી તું નારાયણે ખૂબ જ સારું વક્તવ્ય કર્યું દીકરીએ. જોરદાર તાળીઓથી આ દીકરીને ફરીથી આપણે વધાવી લઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ. હવે આપણે મહેમાનોનું સન્માન કરશું. તો નરેન્દ્રભાઈ લુખીને હું વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવે. નરેન્દ્રભાઈ લુખીને હું વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવે પ્લીઝ. જયેન્દ્રભાઈ લુખી મુંબઈથી પધાર્યા છે આજના પ્રોગ્રામની અંદર. એમને અહીંયા મંચની આગળના ભાગમાં વિનંતી. દીપક કાતરોડિયાને વિનંતી, શુભમ ઝેરોક્સ વાળા એમને સન્માનિત કરશે. દીપક કાતરોડિયા છે હાજર? હા ભાઈ, આમાં વિરાણીભાઈએ મને નામ બહુ બધા આપ્યા છે, પહેલી વારે ઊભા નહીં થાય એને બોલાવીશ નહીં હું અહીંયા. તો વાર લાગે પછી તમારે હજી નીચે રમવાનો પ્રોગ્રામ છે આખો. તાળીઓના ગડગડાથી એમને વધાવી લેશું આપણે. મોગેરા મહેમાન કહેવાય આપણા આંગણે, એમનો કિંમતી સમય કાઢીને આવ્યા અને આપણું આંગણું ટીપાવ્યું. આ મહેમાનને આપણે કેમ કરી ભૂલાય? એ મહેમાનોને તાળીઓના ગડગડાથી વધાવી લેશું. થેન્ક યુ. દીપકભાઈ કાતરોડિયા, દીપકભાઈ વજુભાઈ કાતરોડિયા, આમાં બધા ડબલ દીપક કાતરોડિયા હોય, એ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય. હા, અને ભાવિન શાહને વિનંતી એમને સન્માનિત કરશે. ભાવિન શાહ હાજર છે? હા, તો મુકેશ કાતરોડિયા એમનું સન્માન કરે. એ નથી, દિનેશ ગોંડલિયા આવી જાવ આપણે. હાલો, ઓકે.
છે અહીંયા છે. હાલો ફરીથી તાળીઓથી એમને સન્માન કરીશું આપણે મહેમાનશ્રીઓનું. થેન્ક યુ. હવે હું અહીંયા જેના નામ બોલું ને જે મિત્રોનું સન્માન કરવાનું છે ને એ બધા મિત્રો અહીંયા લાઈનમાં આવી જાય. એ મિત્રોનું સન્માન એટલા માટે કરવાનું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ બહારથી અહીંયા આવ્યા છે અને કાં આ કાર્યક્રમની અંદર એમનો ખૂબ સમર્પણ ભાવ રહેલો છે, તન મન અને ધનથી. કોકનો ધનથી હોય, કોકનો મનથી હોય, કોકનો તનથી હોય. બરાબર? એટલે આવા ભાવ સાથે જેણે આ કાર્યક્રમનું આયોજન કરવાનો પ્રયત્ન કર્યો છે, વારંવાર કરાવી રહ્યા છે આ કાર્યક્રમ. એટલે એવા મિત્રો અહીંયાથી હું નામ બોલું છું, બધા અહીંયા મંચ ઉપર આવશે. તો જેનું નામ પહેલાં આવી ગયું હોય એ ન આવતા. ભાવેશભાઈ સાવલિયા, દીપકભાઈ કાતરોડિયા, અલ્પેશભાઈ માંગુકિયા, મહેન્દ્રભાઈ સુવાગિયા, ઈશ્વરભાઈ નારોલા, નરેશભાઈ લકડ, હું એટલે હું અહીં બેઠો જ છું. શૈલેષભાઈ ખેની, ઘનશ્યામભાઈ બલ્લર, મિતુલ બરોળિયા, ભરત મોરડિયા, રાજુ કથિરિયા, માંગુકિયા જિગ્નેશ, રમેશ કોશિયા, રામકૃષ્ણ માંગુકિયા, અલ્પેશ રામાણી, અલ્પેશ વઘાસિયા, સોનલબેન કાતરોડિયા, કાલના મને હેરાન કરે છે, જયસુખભાઈ વિરાણી, મુકેશભાઈ કાતરોડિયા. એ જ છે ને? હા, આવી જાઓ અહીંયા. ચાલો બધા જ મિત્રો. અને એની સામે આ મિત્રોના નામ બોલું છું ને, એક એક મિત્રને પકડી લે અને એનું સન્માન કરે અહીંયાથી. અને વિજય કાતરોડિયા, પરેશ લાખાણી, શૈલેષ ગેવરિયા, મનોજ વ્યાસ, અરવિંદ ઘોઘારી, વિપુલ કાકડિયા, કલ્પેશ નારોલા, ભાવેશ રોય, દિનેશ ગોંડલિયા, શ્રેયસ કોલડિયા, હિતેશ અવૈયા, મનીષ અણગણ મંત્રી, યાંશી વિરાણી, શૈની કાતરોડિયા, કિરણભાઈ ખોખાણી, પરેશભાઈ વસોયા, કેનાલ સાવજ. આ મિત્રો આ બધાનું સન્માન કરશે. અહીંયાથી એનો ફોટો ગોતીને એને ગોતી લ્યો. ચાલો જાઓ આગળ અપાવી દે બધાને ફટાફટ. તો દરેક મહેમાનો અહીં આવી ચૂક્યા છે. તો આમની સેવા તન મન ધનથી સેવા આપી છે. તો આ જે મહેમાનોને આપણે ફરીથી તાળીઓના ગડગડાથી એમને વધાવી લેશું ફ્રેન્ડ્સ. તાળીઓમાં કચાશ ના કરતા. ચાલો બધા લાઈનમાં ઉભા રહી જાઓ. ઓલા ફોટોગ્રાફર વાટે બેઠા છે. હાલો બધાય સ્ટ્રેટ ઊભા રહેવાનું છે, સીધા ઊભા રહેવાનું છે. સીધા ઊભા રહી જાઓ. નારોલા, ઈશ્વર, કાતરોડિયા બધા આમ ફોટા પાડે છે. આમ ઓલી બાજુ અવૈયા, સાહેબશ્રીઓને વિનંતી કરીશ કે સામે ઊભા રહેવાનું છે બધા. નો આવ્યા હોય તો આપણે સાઈડમાં વહી આવો. તમારે બાઇકમાં નહીં આવે. જેને જેટલા આવ્યા હોય એને આપી દો. ઓકે, વેરી ગુડ. જોરદાર તાળીઓ પાડીએ આપણે આ બધા મિત્રો માટે. આ બધા તન મન અને ધનથી આપણી સાથે જોડાયેલા છે. કાંઈક ને કાંઈક યોગદાન છે. જોરદાર તાળી પાડો. આવતી વખતે ક્યાંક મોટો ખર્ચો કરે. ત્રણ તાળીઓ પાડવાની છે. કેવી રીતે? તો આવી રીતે ક્લેપિંગ કરવાનું છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું અને કાર્યક્રમને આપણે આગળ વધાવશું. અને ખૂબ જ મજા આવવાની છે આ પ્રોગ્રામમાં. એ પહેલા જો કાર્યક્રમ અહીંયા હવે ટૂંક સમય માટેનો જ છે. પછી આપણો કાર્યક્રમ નીચે છે. ખરેખર કાર્યક્રમ આપણો નીચે રાખેલો છે. એટલે હવે દીપકભાઈ કાતરોડિયા અહીંયા મંચ ઉપર આવે અને હું શૈની કાતરોડિયાને વિનંતી કરીશ કે એનો પરિચય આપે. આપણામાંથી
તમે જ તે કાંઈક તમે સવો અત્યારે પાડો તાલી એની જોરદાર. એટલે હું તાલી પાડાવું ને તે તમારે સમજી જવું જોઈએ કે આને ખેરવાના હોય એમ. પાડો તાલી જોરદાર. બરાબર. એટલે શૈલી કાતરોડિયાને વિનંતી કે દીપકભાઈનો પરિચય આપવાનો છે કે ભણતા 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 અત્યારે ક્યાં પહોંચી ગયા. નાકરાણી સાહેબ આવ્યા છે આ બાજુ. મિત્રો નાકરાણી સાહેબને અહીંયા ધીમેકથી સ્ટેજ ઉપર લેતા હો. હવે આમાં મિનિટ ખમણ ન હોય. ચાલો શેની બેન હાજર છે. નમસ્કાર મિત્રો, હું ચૈની કાતરોડિયા. હું આપને એક એવી વ્યક્તિની વાત કરવા જઈ રહી છું જે એમડી પટેલ હાઈસ્કૂલમાં ભણેલા અને નાનપણથી જ કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા દીપકભાઈ કાતરોડિયા. દીપકભાઈની વાત કરું તો એ એમડી પટેલ હાઈસ્કૂલમાં 10મું ધોરણ પાસ કરીને 10મું ધોરણ ફેલ થઈને સુરત ધંધા કરવા માટે નીકળી પડેલા. પહેલી નોકરી લૂમ્સ મશીનમાં 7,000થી શરૂ કરીને ત્યારબાદ પૂરી મહેનતથી 4 વર્ષ સુધી તેમણે નોકરી કરી. ત્યારબાદ 2000ની સાલમાં ભાડાના મકાનોમાં લૂમ્સ યુનિટીની નાના પાયે સ્થાપના કરી અને પોતાની મહેનત અને ધગશથી તેમણે વીતેલા 10 વર્ષમાં એટલો મોટો કારોબાર ચાલુ કર્યો કે તેમના મામાના સહકાર અને સહયોગથી આજે એમની એટલી મોટી કંપની ચાલુ કરી કે તેમના લગભગ 600 વર્કરો અને એન્જિનિયરો કામ કરે છે, જેનો પગાર આજે 16,000થી લઈને 2 લાખ સુધીનો છે. આવા દીપકભાઈ કાતરોડિયા 600 પરિવારોના ઘરમાં ચૂલા સળગાવે એ ખૂબ જ ગૌરવની વાત છે. આવા જ તે આપણા સાથે જોડાયેલા છે. અસ્તુ. તારો મોટો આભાર બેટા. આ દીપક કાતરોડિયા આજે સુરતમાં જે તમે બહેનો કપડાં પહેરો છો ને, તમે જે ડ્રેસ પહેરો છો, સાડી પહેરો છો, સારામાં સારી જે નવી ક્વોલિટી ને નવી જે ડિઝાઇન બને ને, આ ગુડ્ડુ ફેબ આની ફેક્ટરીનું નામ છે. વાહ, ગુડ્ડુ ફેશન. જોરદાર. ઓકે, બધાનો આભાર. શૈનીબેન તમારો આભાર. એક એવો જ પરિચય ટૂંકમાં આપણે આપવાનો છે. આવ્યો જ નથી, કોઈ વાંધો નહીં, ચાલો. તમારું સરનેમ કઈ છે? તો હવે આપણી સમક્ષ આટલું સરસ વક્તવ્ય અને ફર્સ્ટથી લઈને અત્યાર સુધી જેમને આપણે અહીં બધાને હેન્ડલ કર્યા અને બધાને સાચવી રાખ્યા, એ આપણી સમક્ષ વક્તવ્ય કરશે એ છે હું પોતે નરેશભાઈ લક્કડ. એ પહેલા જોરદાર તાળીઓથી એમને વધાવી લેશું. નાકરાણી સાહેબ આપણી વચ્ચે આવ્યા છે. હું એમના સન્માન કરવા માટે શાલ અને બુકેથી બંને મિત્રોને વિનંતી કરી જાઓ. તમે ફટાફટ વીબી જેટલા મિત્રો અહીંયા પાછળ ઊભા છે બધા આવી જાય અને નાકરાણી સાહેબનું સન્માન કરશે. તો જ્યારે મોઘેરા મહેમાન આવ્યા હોય તો મોઘેરા મહેમાને આપણે ફરીથી તાળીઓના ગડગડાથી એમને વધાવી લેશું. ફ્રેન્ડ, તાળીઓમાં જરા પણ કચાશ કરવાનો નથી. સરસ, તાલીઓ પાડો નકર 10 વાર દાખલો આપશે. નાકરાણી સાહેબની તાલીઓ ન પાડો તો ખબર છે ને બધાને, લક્કડ આ દાખલો તારે 10 વાર લખવાનો છે. નાકરાણી સાહેબની બદામ સોરીને ખાઈ જાય ને તોય 10 વાર દાખલો આવતો. એની ઘરે ટ્યુશન જઈએ આપણે અને પાણી પીવાના બાને બદામ ખાઈ જવાની.
અને દાખલો કેટલી વાર આપે? 10 વાર. અને ઘનશ્યામ બલ્લરને તો કોઈ દી બેહવા ન દીધો, એ બારો નીકળી કે તું પહેલા જ. પણ પરાક્રમ જ એવું કર્યું હોય તો અત્યારે છોકરા વિચારતા હોય ને પાછા. આપણે કાર્યક્રમમાં છેલ્લું સ્ટેપ છે અહીંયા, અને મારે બોલવાનું છે. 5 મિનિટ મને સાંભળવાનો છે, પછી આપણે નીચે જવાનું છે. ત્યારે એક મિત્ર અહીંયા હજી આપણે આવવાના બાકી છે, બહારથી આવે છે, થોડાક ટ્રાફિકમાં આવી ગયા છે, એટલે એના માટે થઈને સ્પેશિયલ આ કાર્યક્રમને માણવા માટે આવે છે. હમણાં અભિજીતને જોયો ને તો મને આમ પહેલાં તો ઓળખાણો જ નહોતો, અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે આવ. એટલે કેટલા ચહેરાઓ આપણા બદલી ગયા હોય. હા, તમે બધા જ અહીંયા પધાર્યા છો ને, એટલે આપણી અહીંયા 2 દીકરીઓ તમને સરસ મજાનું ગુલાબનું પુષ્પ આપી અને તમારું સન્માન ત્યાં સ્ટેજ નીચે ખુરશી ઉપર જ કરી દે છે. એટલે તમને એમ થાય કે વાહ વાહ, આપણે આવ્યા તો મજા આવી. બરાબર. અને આ ખાસ કરીને આ ભાઈઓની અર્ધાંગિનીઓને આપવાનું છે, હે ને? બધાને હાસવા. આને કોણ સહન કરે? આ બધાને આ તો આ સાહેબો સહન કરતા હતા. બરાબર. જોકે આપણે આપણા શિક્ષકો વડીલો એમનું ખૂબ સારું માર્ગદર્શન MD પટેલ હાઈસ્કૂલમાં જે તે સમયે મળ્યું. એ મેથી પાકો મળ્યા. જેના જેના હોય ને એ હાસવીને બેહાડી દો તો બધાય. થોડીક વાર અવાજ નહીં, અને બધાય શાંતિથી સાંભળે. પહેલાં આપણે આ કાર્યક્રમમાં આપણે સાંભળીએ ને તો આપણા બાળકો સાંભળતા શીખશે. અને આપણે વચ્ચે અહીંયા આપણા ગુરુજનો બેઠા છે. મશ્કરી આપણે બધી નીચે જઈને કરવાની જ છે. અવાજ કર્યા વગર આપવાનું છે, નહીતર બંધ રાખી દો. અને બિલકુલ અવાજ કર્યા વગર આપી દો. ક્યાંયથી અવાજ ન આવવો જોઈએ, પાછળથી આપી દો. આપણા ગુરુજનો અહીંયા બેઠા છે. મુંજપરા સાહેબ બેઠા છે, નાકરાણી સાહેબ છે, કાતરોડિયા સાહેબ છે. જે શિક્ષકો આપણને સરસ મજાના આશીર્વચન મોકલ્યા છે ઓસ્ટ્રેલિયાથી, BT સાહેબે આપણને ખૂબ સારી નોંધ લીધી છે આપણા કાર્યક્રમની. બરાબર. લાઈવ નિહાળે છે તો એમની સ્ટાઇલમાં એકવાર કહે અને એને બી સાંભળે, હાળી નાવ. હા, બરાબર. એટલે એ હાળી નાવ અવાજ એણે 2 દિવસ પહેલાં અમને સંભળાવ્યો. અને હા, એટલે BT સાહેબ એ ઓસ્ટ્રેલિયા છે. પછી બેલડિયા સાહેબ ગારિયાધાર છે એટલે આવી શક્યા નથી. ગલાણી સાહેબને પગની અંદર તકલીફ છે. ગઢિયા સાહેબ આવવાના હતા પણ કદાચ સંપર્ક થતો નથી. અમારે લેવા જવાનું હતું ને પછી ફોન નથી લાગતો. એવું કંઈક અસામાન્ય સંજોગો થઈ ગયા. મહેતા સાહેબ ગારિયાધાર છે, ગઈ વખતે આવ્યા હતા. અને ઉપાધ્યાય સાહેબ આવવાના હતા પણ એના આંખનું ઓપરેશન કરાવ્યું છે. ઘણા બધા બીજા આપણા શિક્ષક મિત્રો આપણા સંપર્કમાં છે, પણ નેક્સ્ટ ટાઈમ આવશે. કંઈક ને કંઈક સંજોગોને કારણે ગરમી બહુ છે, અને હવે એ બધાની ઉંમર થઈ ગઈ. આપણા છોકરા પવનવાલા એક થઈ ગયા હોય તો એમની પણ હવે ઉંમર થઈ ગઈ છે. તે કંઈક ને સંજોગોને કારણે અમુક આવ્યા નથી, પણ બધાને આશીર્વચન આપ્યા છે. અને એના આશીર્વાદથી આપણે ક્યાંક ને ક્યાંક અહીંયા બેઠા છીએ અને ખૂબ આગળ વધ્યા. આપણને આનંદ થાય કે ભાઈ 300, 400 લોકોને રોજગારી આપતા હોય ને 100 કરોડનું ટર્નઓવર કરતા હોય. બરાબર. એવા મિત્રો આપણી વચ્ચે આમાં ઘણા હજી આમ નામસીન છે, પણ આમાં કંઈ દેખાતા ન હોય ને એમને એમ સાનમુના બેઠા હોય કે આ લક્કડ 5000 કાઢી જાય તો એવા માટે જોરદાર તાલી પાડો. બરાબર. આ મોડા આવ્યા એ બધા મિત્રો માટે તાલી પાડો. એ આપણા અત્યારે સ્કૂલમાંય મોડા આવતા છે, હે ને? એટલે એને ટેવ ચાલુ રાખી કે આપણે છેલ્લે જ જવાનું ને લોર્ડ ઓફ ધી લાસ્ટ બેન્ચ, છેલ્લી બેન્ચના રાજા તરીકે બેસવાનું. જો આજે છેલ્લે આવીને બેસી ગયા. પાડો તાલી એના માટે જોરદાર. આજે તમે બધાએ મારા આંગણે છો. તમને બધાને આનંદની વાત થાય કે આ સ્કૂલ મારી પોતાની છે. હવે મને જે 2 ટોપિક માટે બોલવાનું કીધું હતું ઘનશ્યામભાઈ, મને સજેશન આવ્યું હતું બપોરે કે લકડ સાહેબ તમારે બોલવાનું છે ને 2 ટોપિક ઉપર જ બોલવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ એ પહેલાં સાહેબ આ બધા મિત્રોને તમારે જવાબ આપવાનો છે. મુંજપરા સાહેબ જવાબ આપશે. આ બધા મને વારે વારે એમ પૂછે કે તને માસ્તર બનાવી કોણે દીધો?
અને આ ઘોઘારી એમ કે તું અવડી મોટી સ્કૂલ ચલાવે છો, 4,000 વિદ્યાર્થી આ ભણે, તો તારું માને છે કોઈ કે તું કોણ હલાવે છે એમ? એટલે તું ખરેખર છો માસ્તર એમ? એટલે મેં આ જોવા બોલાવ્યા કે હાલો જોઈ જાઓ એમ. તો એનો જવાબ મુંજપરા સાહેબ આપશે. બરાબર, એ ખૂબ પરિચિત છે. પણ આપણે 2 ટોપિક ઉપર સરસ મજાની વાત કરવાની છે. એમાં પહેલો ટોપિક છે, આપણે બધા ખૂબ સારું ભણ્યા છીએ અને કોઈ નહીં ભણ્યા હોય તો બાળકો ભણતા હશે. સુરતની અંદર એક સિસ્ટમ છે, અહીંયા કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી કરતો. સુરતની અંદર એક સિસ્ટમ છે. આપણા ઘરે કાલ સવારે પ્રસંગો આવે, હવે બધા પ્રસંગોવાળા થઈ ગયા છીએ, બધાના ઘરે લગભગ ધીમે ધીમે પ્રસંગ આવવાનો જ છે. દાખલા તરીકે કોઈના ઘરે લગ્ન હોય, દીકરીના લગ્ન હોય એટલે જાન આવે, અને જાન જ્યારે વળાવવાની થાય ને, કેટલા જણા હાજર હોય? 2 ફેમિલી સિવાય કોઈ હાજર ન હોય. ખર્ચો કોના માટે કર્યો હોય? ફાર્મ રાખ્યું હોય, દીકરીના બાપે જમવા માટે સરસ મજાની વ્યવસ્થા કરી હોય. હવે આપણો ટોપિક અહીંથી શરૂ થાય. જમવા માટે સરસ મજાની વ્યવસ્થા કરી હોય, દીકરીના બાપને ખબર જ હોય કેટલા જણા આવવાના છે. અહીંયા વીરાણીભાઈને ને એને ખબર જ છે, કાતરોડિયાભાઈને ને એને બધાને, રાજુને ને ઘોઘારીને ને બલ્લરને કેટલા જણા આવવાના છો. હું 2 હારે લેતો જાઉં છું. એટલે નીચે એટલા પ્રમાણમાં જ વ્યવસ્થા છે, કાંઈ ખૂટી જવાનું નથી. કોઈની ત્યાં લગ્નમાં જાય તો ખૂટી જવાનું હોય નહીં, કોઈના પ્રસંગમાં જાય તો ખૂટી જવાનું હોય નહીં. પણ આપણને એમ કે ને જમવાનું, એટલે આપણે એટલી આમ ભીડ કરીએ કે આગળ જ ખૂટી જાય, અને પાછું ઘેરે જઈને કાંઈ કામ ન હોય. કાં પાનના ગલ્લે જવાનું હોય, કાં શેરીમાં જવાનું હોય, અને કાં ટીવી સામું મેચ જોવાની હોય. આ 3 કામ સિવાય આપણું કોઈ કામ ન હોય સાંજે 8 વાગ્યા પછી. તોય આપણે આમ ખાધું નથી, ખંખેર્યા નથી, અને હવની પહેલાં ડીશ આવી જાય. આ એક સિસ્ટમ આપણી બહુ ખરાબ થઈ ગઈ છે. આની સાથે સાથે અનાજનો બગાડ કરવાની સિસ્ટમ, આ આપણે આપણા બાળકોને શીખવવું જોઈએ. આ બધું મને છે ને અહીંયાથી કહેવામાં આવ્યું છે કે આ ટોપિક ઉપર જ બોલવાનું છે, અને ખરેખર આ જરૂરી છે. આપણા બાળકોને પણ શીખવવું જોઈએ કે અનાજનો બગાડ ન થવો જોઈએ. તમારી ડીશમાં જેટલું ખાવાનું છે, હવે માની લો કે ઢોસા ખાવા જાય, ક્યાં? લગ્નમાં, હોટલમાં ખાવા જાય તો આપણને ખબર જ છે કે 399 આપ્યા છે એમ. અથવા તો આપણે એ શાકનો ખર્ચ એટલો છે, એક તમે સબ્જી મગાવો એટલે ભાઈ 250નું છે, એટલે બહુ શાંતિથી ખાવું. આપણે બીજી વાર મગાવી પડ્યું રહે, બીજા 250 જાય. પણ અહીંયા આપણે એક વાર જાય ને 5 મૂકી દે ને, 5 કે બીજી વાર આવું ને. બીજો એક ટોપિક બહુ મહત્વનો છે, અને એ બહુ અગત્યનો. બહેનો ખાસ સાંભળે. હાલો ફૂલ દેવાનું બંધ કરી દો, હાલો બંધ કરી દો. એ બધા ફૂલમાં ધ્યાન છે, અને એમ તો હોનાનું ફૂલ છે. ભાવ બહુ વધી ગયો ને એટલે. ચાલો બેટા, પછી મને બોલવાની મજા ન આવે. આ બધા મને એમ કહેતા હતા માઇક લે ત્યારે કાંઈ બોલતો નહીં હોય એમ. એટલે આપણે ના ન બોલાય. તો તરુણા ફોન લઈ લે. બીજો મહત્વનો ટોપિક એ છે કે લગભગ હવે હમણાં મેં કીધું એમ કે આપણામાંથી ઘણા બધા બિઝનેસ કરીએ છીએ આપણે. તો એક નેક્સ્ટ મીટિંગ આપણે એવી કરવાના છીએ કે જે અલગ અલગ બિઝનેસ સાથે જોડાયેલા હોય. બરાબર, એનું એક ગ્રુપ બનવાનું છે. એની જવાબદારી જેને સોંપશું એ આખું ગ્રુપ હેન્ડલ કરશે. એક મીટિંગ કરશું સરસ મજાની, અને આનું કામ એટલું હોય કે આપણે બિઝનેસમાં એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ. અત્યારે સુરતની અંદર અલગ અલગ ક્લબો દ્વારા આવો એક ક્રેઝ આવ્યો છે કે બધાના પોતપોતાના ગ્રુપ હોય, અને એ ગ્રુપ બધાને અત્યારે કોઈને ખબર ન હોય કોણ શું ધંધો કરે છે એમ. તમારામાંથી 80%ને ખબર ન હોય કે હું કોણ છું ને હું શું કરું છું, પણ આમ ખબર હોય કે આ ક્યાંક આપણે યાર ભણતો હતો એમ, એ ઓળખાણ થાય તો. બાકી તો શહેરા બદલાઈ ગયા હોય, કોઈકને પ્રોપર્ટી એટલી બધી વધી ગઈ હોય, કબજો કરી લીધો હોય બહાર. સમજાય છે? આપણી પ્રોપર્ટી કેટલી કહેવાય કે આપણું પેટ જ્યાં સુધી અંદર હોય એ આપણી કહેવાય, માલિકીની. એની બહાર નીકળે એ આપણે કબજો કર્યો કહેવાય. બરાબર ને? તો એવી પ્રોપર્ટી થઈ ગઈ હોય એટલે આપણે એકબીજાને ઓળખતા ન હોય. કોઈ જાડા થઈ ગયા હોય, કોઈ ગંજા થઈ ગયા હોય. આ દાંત કાઢે જો, એ કે મને જ કીધું.
તો ઘણા બધા આપણે એકાબીજાને ઓળખતા નથી, એટલે કોણ કયો બિઝનેસ કરે છે ને એની આપણને ખબર નથી. તો એ બિઝનેસ મીટ આપણે એક રાખવું છે, એક મીટિંગ કરીને કોણ કયો બિઝનેસ કરે છે તો એકબીજાને આપણે હેલ્પફુલ થઈ શકીએ એટલા માટે. અને એની જવાબદારી આ બે મિત્રોએ લીધી છે. એ પાછળથી આપણે વોટ્સએપ ગ્રુપમાં જાણ કરી દઈશું. સૌથી અગત્યની વાત આજનો ટોપિક છે કે આપણે અહીંયા મેં પહેલાં જ કીધું હતું કે આમાં પહેલાં, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા ધોરણમાં બહુ ઓછા સંખ્યામાં બાળકો આવ્યા. હમણાં તમે જોજો અહીંયા 9મું, 10મું, 11મું બોલું ને એટલે 15-15ની લાઈન થશે. કોલેજમાં લાઈન થઈ જાય, સ્ટેજ ભરાઈ જાય. શું કામ? હવે એ બધા એક સ્ટેપ ઉપર આવ્યા. હવે આપણા ઘરે પ્રસંગ આવવાના છે અને બહુ બધી દીકરીઓ છે આપણી પાસે. અત્યારનો માહોલ એટલો બધો ખરાબ છે કે આપણે મોટી કરેલી દીકરીઓ, આપણે થોડાક ભણેલા કે સમજેલા, 2 પૈસા થઈ ગયા, સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવ્યા એટલે આપણે એટલી બધી હવા આવી જાય. હું હાવ દેશી ભાષામાં જ બોલીશ. આપણા દીકરા દીકરીઓને એટલી બધી હવા આવી જાય ને આપણને એમ થાય કે ના, આપણે તો આપણા દીકરા દીકરીઓને આટલી મજાથી રહેવા જ દેવા જોઈએ. અને પછી આપણને ખબર પડે કે એમ કે મારે મારા મા બાપ હારે કાંઈ લેવા દેવા નથી. આ નો સાંભળવું હોય ને તમારે, તો આ દીકરીઓને હું વિનંતી કરું છું કે આપણે એવા સંસ્કારો આપીએ. અને દીકરીઓને પણ વિનંતી છે કે તમને 22-22 વર્ષ, 25 વર્ષ, 21 વર્ષ, 20-20 વર્ષ સુધી આ તમારા મા બાપ તમને મોટા કરે ત્યારે તમે એને જાકારો નહીં આપો, એવી હું અપેક્ષા રાખું છું. આપણે આપણા દીકરા અને દીકરી જોડે મિત્ર તરીકે રહેવું જોઈએ. સમય એટલો બધો ખરાબ છે કે તમારે એને યારે મિત્રતાથી વાતો કરવી જોઈએ. મિત્રતાથી તમે વાતો નહીં કરો, એની દુઃખ, એની પીડા એ તમે નહીં જાણો, તો એને આશ્વાસન આપવાવાળા દુનિયાની અંદર બહુ બધા છે. એટલે એને જ્યાં પ્રેમ મળે ને ત્યાં ભાગે. એટલે આ ખરેખર મા અને બાપ બંનેએ, અને એમાં સૌથી વધુ માએ વિચારવાનું છે. એમાંથી બીજી વાત આવી કે ભાઈ આવું હવે આ છોકરાઓ મોટા થશે, હમણાં હવે સંબંધ ગોતવાની આપણી શરૂઆત થાય. અને આપણા સમાજ એટલે દરેક જ્ઞાતિમાં છે જ અત્યારે પ્રોબ્લેમ. ગમે એટલું વ્યવસ્થા હોય, ગમે એવું સારું હોય, ગમે એટલા ભણેલા હોય, તોય સંબંધ નથી થતા. નહીં થવાના કારણો તે કે કોઈ એકાબીજાને કોઈ ઓળખતા જ નથી. તો એવું પણ બની શકે કે આપણે એકાબીજા ઓળખતા હશું ને તો આપણા દીકરા દીકરીઓ આપણે અંદરો અંદર એકાબીજા ફેમિલીને ઓળખતા હશું તો વરાવી શકશું. બરાબર. આ પ્રશ્ન મને આ બપોરે સર્ચવામાં આવ્યો અહીંયા કે ખરેખર આ સમય આવવાનો છે કે અંદરો અંદર ગ્રુપમાં તમે તમારા દીકરા દીકરીઓ, આપણને ખબર જ ન હોય, આપણા ભાઈબંધનો આપણી આરે ભણતા હતા, એને ખૂબ સારી વ્યવસ્થા છે, એનો દીકરો સારો સેટ છે, એની દીકરી સારી સેટ છે, લાયક છે, આપણે સેટ થઈ જાય એમ છે. અને આ પછી ખબર પડે અને ત્યારે બંને કહેતા હોય કે હાલો આ પહેલાં ખબર હોત તો આપણે બે વેવાઈ બની જાત. આ સમય આવવાનો છે. એટલે આપણે મળવાના મુખ્ય કારણો આ છે કે આપણા ફેમિલીઓ એકબીજા આપણે ઓળખતા થઈએ અને એકબીજા વધુ જોડાયેલા રહીએ. હાવ અજાણ્યામાં પડવું અને હેરાન થવું. અત્યારે તમે નહીં માનો, તમે બધા તો બિઝનેસ કરો છો સાહેબ. અત્યારની પરિસ્થિતિ એવી છે, જો તમે શિક્ષક તરીકે અહીંયા પ્રિન્સિપાલ તરીકે બેઠા હોય તો મગજ ફાટી જાય. રોજ જે 2 થી 3 કેસ આવે, 10માં 12માં 9માં ભણતા હોય ને એવી વાયુ ભાગી જાય છોકરા. 10મું 12મું 9મું ભણતા હોય, બાપ બદલાવા આવે, 4 વખત બાપ બદલાવા આવે છે એલસીમાં. આ કરુણ પરિસ્થિતિ છે અત્યારે. એટલે યાદ રાખજો કે આપણે જેટલા સજાગ રહેશું ને, આપણે જેટલા આપણા બાળકો સાથે મિત્રતાથી રહેશું ને, એટલું જ આપણા બાળકો. હવે આપણે કેટલા બાળકો બધાને, આપણે બધાય એમાં માનવાવાળા છીએ કે અમે 2, અમારે 1. બરાબર. પછી એને બહુ લાડકા કર્યા હોય આપણે, અને પછીનો સમય બહુ ખરાબ છે. ને એમાં હવે ટેકનોલોજી આવી ગઈ છે. તમારા બાળક પાસેથી એકવાર મોબાઈલ આસકજો, તમને ખબર પડે. આમ જોવે આમ, હા, એકવાર લ્યો. અત્યારે ઘણાના બાળકોના હાથમાં મોબાઈલ છે, આમ લઈ લ્યો જઈ રે, આમ જોવે જાણે આપણે એનું ખૂન કરી નાખ્યું હોય એમ. અને પછી જો તમે એને કાંઈક કહો
તો એને એટલું બધું આમ લાગી આવે છે. આપણને તો આ શિક્ષકો મારી લેતા હતા, ગમે એવા શબ્દો કહી દેતા હતા, આપણા મા બાપ મારી લેતા હતા, અને અત્યારથી મરાય છે કોઈને? આપણે પણ આપણા છોકરાઓને મારી નથી શકતા. મારીએ તો એને ગમતું નથી, હામાં ત્રાડું કરે. તો આ પરિસ્થિતિ ન થાય એટલા માટે આપણે આપણા બાળકો જોડે મિત્રતાથી રહેવું જોશે. બરાબર? મારી ફરી નમ્ર વિનંતી છે આપને કે આપણે બધા એવી સરસ મજાની રીતે રહીએ, એકબીજાના પરિચયમાં આવીએ. ખાલી આ સ્નેહ મિલનમાં મળ્યા હાય હેલો નહીં અને ખાઈને તરત ભાગવાનું નથી. અહીંયા નીચે હજી ગેમ રમવાની છે. મારે હજી અહીંયા મોટા ધોરણના બાળકોને સન્માનિત કરવાના છે, અને એ સન્માન પૂરું થાય એટલે તરત જ આપણે નીચે ગેમ રમવાની છે. બહુ બધી ગેમો તૈયાર કરી છે. નીચે સાઉન્ડ વ્યવસ્થા છે, ગરબા લેવાના છે, અને ત્યારબાદ ભોજન કરવાનું છે, અને પછી નિરાતે બધાને ફેમિલીમાં બેસવાનું. અહીંયા સરસ મજાનું તળાવ છે. તળાવમાં ઘણાને વોકિંગ કરવા જવાની ટેવ હોય પ્રોપર્ટીવાળાને, તો એ બી અહીંયા વોકિંગ કરી આવે. બરાબર? વિજય પણ ભાગવા નહીં મળવાનું. અને એક જોરદાર તાલી પાડો વિજયના મિસિસ માટે. પાડો પહેલા, પછી કહું. એની સાથે 2 દીકરીઓ હતી. એક એમની દીકરી હતી, એક કોશિયાભાઈની દીકરી હતી. ગઈકાલે સવારથી સાંજ સુધી પેલો વાલમરામ બાપાનો ફોટો એણે બનાવ્યો નીચે. ગઈકાલે સવારથી એને ત્રણેયને અહીંયા બોલાવું, એકવાર જોરદાર તાલી પાડો. એનું સન્માન કરવાનું છે. સોનલબેન કાતરોડિયા, પછી એની દીકરી અને પેલી કોશિયાભાઈની દીકરી, ત્રણેય ઝડપથી અહીંયા આવી જાઓ. સ્વાતિબેન સાવલિયા કોણ છે? ઝડપથી અહીંયા આવી જાઓ. આ ત્રણેયનું સન્માન કરવાનું છે. અમદાવાદથી આવ્યા છે સ્વાતિબેન સાવલિયા. આવ્યા છે? આવ્યા હોય તો આવી જાઓ. હાલો, આમાં તો આ ક્યાં વાટ જોવાની છે? ઝડપથી આવવા જ મળો. આમના માટે જોરદાર તાલી પાડો. આપણા ગારિયાધારના સંત વાલમરામ બાપાની 200મી જયંતિ આવે છે હમણાં. એનો ઉત્સવ સરસ મજાનો ઉજવવાનો છે, અને એમના માનમાં અને આપણા પ્રસંગમાં બેને કાલ સવારથી સાંજ સુધી એ વાલમરામ બાપાની રંગોળી બનાવીને એ ફોટો બનાવ્યો છે. નીચે તમે જોઈને આવ્યા હોય તો એકવાર જોરદાર તાલી. અને આ સ્વાતિબેન સાવલિયાને વિનંતી, ત્રણેય બહેનોને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરે. તમને ખબર નથી, પણ આ જે કળા સોનલબેનને મેં નીચે પૂછ્યું કે તમને આ તમે જાતે કર્યું કે પછી કોઈક પેન્ટિંગ કર્યું છે? તો પેન્ટિંગ કર્યા વગર કુદરતની બક્ષિસ છે આ, અને ખૂબ જ ફાઇન પેન્ટિંગ કર્યું છે સોનલબેન માટે. આ તમામ જે અહીં જે ઉપસ્થિત છે એ બહેનો માટે જોરદાર તાળી થઈ જાય. ખરેખર કુદરતની બક્ષિસ એમના તરફથી. અને કલા એમને એમ નથી આવતી, પણ એમને કુદરતની બક્ષિસ અને કુદરતનો ખૂબ જ એમના પર ઉપકાર છે કે આટલી ફાઇન કલા એમને છે, એમની પાસે છે, અને એમને આટલું ફાઇન આવડે છે. ભાવેશભાઈ સાવલિયા અહીંયા આપણા મહેમાન અમદાવાદથી, એટલે આપણા મહેમાન જ કહેવાય ને, સુરતવાળા તો આવી જ જાય. ભાવેશભાઈ સાવલિયા ફટાફટ મંચ ઉપર આવશે. આપણે એમનું સન્માન પણ કરવું છે. અને હું યાનસી વિરાણીને વિનંતી કરીશ કે ભાવેશભાઈ સાવલિયાનો ટૂંકમાં પરિચય આપે. બરાબર? જેની હારે ભણતા હોય એને ખબર પડે કે આ પરાક્રમ ક્યાં પહોંચ્યું એમ. બરાબર? ખોટું લગાડવા નહીં બધા, આપણે હજી એવા છીએ. હા, અમારે પેલો ઢાકેશા બેઠો વિચારે આમ, બોલો, એ નાપાસ થઈને પાછો મેડિકલ ચલાવે. આપણને એમ થાય શું થાય આ દેશનું? સાહેબ પાછો 3 મેડિકલ ચલાવે અને હાં સુધી નવરો ન થાય. હે સાહેબ, આ દેશનું શું થાય? પાડો એકવાર જોરદાર તાલી એના માટે. આ તો મજાક છે ભાઈ, અડધો ડોક્ટર થઈ ગયો છો અત્યારે, એટલે એની માટે એક જોરદાર તાલી પાડો. સરસ. ભાવેશભાઈનું સન્માન પહેલાં કરી દો, અને પછી એમના માટે આ બેન બોલશે. ખોખાણીભાઈ અને જયેન્દ્રભાઈને વિનંતી. હાલો વિરાણીભાઈ. જોરદાર તાળીઓથી એમને વધાઈ લેવાનું છે ફ્રેન્ડ્સ. મોઘેરા મહેમાન આપણી સમક્ષ આવ્યા તો તાળીઓ તો બનતી હે ભાઈ. તાળી બનते, જોરદાર તાળી हो जाए फ्रेंड्स. क्या बात है.
હવે ટૂંકમાં પરિચય આપશે યાનસી. નમસ્કાર મિત્રો, મારું નામ યાનસી વિરાણી છે અને આજે હું તમને એક નાનકડો એવો સફળતાનો પરિચય આપવા માંગુ છું. ભાવેશ સાવલિયા એટલે કે એક એવા વ્યક્તિત્વ જે 1999માં ગારિયાધારની શેરીઓમાં બાપાના પૈસાની હોન્ડા લઈને નીચે પગ આંબે નહીં તોય એ સ્કૂલે આવે અને સાથે સાથે એમના મિત્રોને પણ લેતા આવે. એક મિત્ર સુખનાથ પ્લોટમાં રહે તો બીજો મિત્ર ફૂલવાડી પ્લોટમાં રહે અને પાછા પોતે વાવ પ્લોટમાં રહે. એટલું જ નહીં પરંતુ સ્કૂલેથી છૂટ્યા પછી આખા ગામમાં વાલમનગર સુધી બધાને આંટો મરાવે અને પાછા ઘરે મૂકવા જાય આવો સરળ સ્વભાવ એમનો રહ્યો છે. 2000ની સાલમાં માંડ 12મું ધોરણ પાસ કર્યા પછી એમણે અમદાવાદ નાની મોટી નોકરી શોધવા ગયા. ત્યાં અમદાવાદમાં માસિક પગાર 2000 અને પેકિંગની નોકરી મળી મિલમાં. અને પછી એમણે ત્યાં હોન્ડા ગાડીથી સીધા સાયકલ પર આવ્યા. સાયકલ લઈને રોજ કામ પર જતા અને એમની મહેનત જોઈને મિલના માલિકે તેમને સુપરવાઇઝર તરીકેનું પ્રમોશન આપ્યું અને એમનો પગાર 5000 રૂપિયા થયો. 2 વર્ષ સુધી એઝ અ સુપરવાઇઝર એમણે ત્યાં કામ કર્યું અને પછી તેમને બીજી એક કંપનીમાંથી મેનેજર તરીકેની પોસ્ટ ઓફર આવી, પરંતુ પગાર હતો 4000 રૂપિયા. એમણે ખૂબ વિચાર કર્યો અને પછી એમણે એ નોકરી સ્વીકારી, કારણ કે છોકરી ગોતવાની બાકી હતી અને મેનેજર હોય તો કોઈક છોકરી આપે. અને 6 વર્ષ સુધી એમણે એ મેનેજરની પોસ્ટ એકદમ નિષ્ફળતા અને ખૂબ મહેનતથી બજાવી અને આ 6 વર્ષમાં એમણે 2 જ દિવસની રજા પાડી હતી, એ પણ એમના મેરેજના સમયે. એમનો મેરેજ પછી એમની લાઈફમાં એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને જે 4000થી મેનેજરની નોકરી ચાલુ કરી હતી એ 2.5 લાખ સુધી પહોંચ્યો. 2010માં એમણે કંપની ફેરવી એટલે એમનો મહિનાનો પગાર 8 લાખ રૂપિયા થયો અને આજે એમની અંદર જોશ, જુસ્સો અને કંઈક કરી બતાવવાની તમન્ના ધરાવતા ભાવેશ સાવલિયા આજે દ્વારકેશ પ્રોસેસિંગ LLP મિલના માલિક છે અને 350 લોકોને રોજીરોટી આપે છે. એમની કંપનીમાં નાનામાં નાની નોકરી 20,000થી ચાલુ થાય છે અને એમનું કરોડોનું ટર્નઓવર છે. તો હું ભાવેશ અંકલને શુભેચ્છા આપું છું કે એ એમને જીવનમાં હજી આગળ વધે અને હું એમને 2 શબ્દ એમની સફળતાનો રાજ અમને કહે એના માટે વિનંતી કરું છું. કાંઈ વાંધો નહીં ભાવેશભાઈ, આમાંથી કોકને લઈ જાજો તમે તમારી ભેગા, અને પાક્કું ને? વેરી ગુડ, સરસ, જોરદાર તાલી પાડી દઈએ ભાવેશભાઈ માટે. એક ખૂબ સરસ અગત્યની જાહેરાત છે. વાલમરામ બાપાની 200મી જન્મ જયંતિ ઉત્સવ 2024 અને એ આપણા સુરતના આંગણે એ ઉત્સવ ખૂબ સરસ રીતે મહારાજા ફાર્મ BRTS રોડ બાપા સીતારામ ચોકથી આગળ આવ્યું છે. ત્યાં તારીખ 8/6/2024 ને શનિવાર ગારિયાધાર વિસ્તારના તમામ બહેનો, ભાઈઓ, દીકરીઓને ભાવભર્યું આમંત્રણ છે. વગર પૂછે પહોંચી જવાનું છે, બરાબર? હવે હું અહીંથી લઈ લો, જે વિદ્યાર્થીઓને અહીંયા બોલાવું ને આ કાર્યક્રમ પછી આપણે નીચે જ જતું રહેવાનું છે. તરુણભાઈ નીચે તૈયારી કરી દેજો, કહી દેજે બધાને, સ્મૃતિબેનને ને. અહીંયા હું જે વિદ્યાર્થીને બોલાવું ને એને કોઈ પણનો શિલ્ડ હાથમાં આવે ને લઈને વયું જવાનું છે. નીચે અહીંયા 2 અંકલ હશે, એ તમને પછી તમારા ફોટા પ્રમાણે લઈ લેવાનો, મોટા જોઈ. બધાના ફોટા છે જ, બરાબર? અહીંયા ગોતવા બેસવાનું નહીં. અને 6 પછી ને આ 6ઠું આવી ગયું, ધોરણ 6 બાકી છે. ચાલો ધોરણ 6 અને 7 બંનેને હારે બોલાવું છું. ને ધોરણ 6 ધ્યાન કેવલ સાવજ, ક્રિશા જયેશભાઈ મ્યાણી, રાહુલ બકુલભાઈ માંગુકિયા, મયંક જગદીશ કાતરોડિયા. ધોરણ 7 ધૈર્ય ઘનશ્યામ બલ્લર, નીવ રવિ માંગુકિયા, જાનવી હરેશ પેથાણી, ધીમાહી મનોજ વ્યાસ, તીર્થ અલ્પેશ માંગુકિયા, દિયા રામકૃષ્ણ માંગુકિયા. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓ ફટાફટ અહીંયા આવી જાય. આગલી હરોળમાં બેઠેલા 2 થી 3 મિત્રો આવી જાય અહીંયા, ફટાફટ ઇનામ આપી જાય બાળકોને. હા ભાવિન, હાલો ઝડપથી, હાલો 2 થી 3 જણા આવી જાઓ. ભાવિન, ભાવેશ, રોય,
દીપકભાઈ, અલ્પેશભાઈ બધા આવતા જ જજો. 2-3 જણા આવી જાઓ. ચાલો ઝડપથી. ત્યાર પછીના વિદ્યાર્થીઓ છે ને એ તૈયાર રહે. જૈત્ર ધોરણ 8, જૈત્ર શૈલેષ કેની, ધાર્મી નરેશભાઈ લક્કડ, ધર્મ નરેશભાઈ લક્કડ, ગ્રંથ રમેશભાઈ કોશિયા, ધ્યાન પરેશભાઈ વાઘાણી, રેની રીતેશભાઈ માવાણી, ગ્રંથિ રમેશભાઈ સવાણી. એ ગનાભાઈ ત્યાં ઉભા રહી જા બાજુમાં. પરેશ ફોટો પડાવો છોકરા વારે. બસ વેરી ગુડ. રોય ઉભો રહી જા. ચાલો જોરદાર. રોય આમ ઉભો રે. બસ તાલી પાડી દો. વેરી ગુડ. આવજો. ધોરણ 8 જૈત્ર શૈલેષભાઈ કેની, ધાર્મી નરેશભાઈ લક્કડ, ધર્મ નરેશભાઈ લક્કડ, ગ્રંથ રમેશભાઈ કોશિયા, ધ્યાન પરેશભાઈ વાઘાણી, રેની રીતેશભાઈ માવાણી, ગ્રંથિ રમેશભાઈ સવાણી. ઝડપથી આવી જાય. હાલો નાનામાં નાનો લોટ છે, પછી મોટો લોટ આવે છે. જોઈ લેજો બધાય. પછી ભરત મોરડિયા, મિતુલ ભરોળિયા ઉપર આવી જાઓ ઝડપથી. આ વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરે. ચાલો ને મિત્રો, નીચે બેઠા છે તો આવો ને યાર. હા બસ એમની બાજુમાં ઉભા રહીને ફોટો પાડો એટલે એને એમ લાગે કે અમને આ ઇનામ આપ્યું ભરોળિયા ભાઈએ. ચાલો બંને સાઈડ એક મિત્રો ઉભા રહી જાઓ. ચાલો એ આડાવડું ધોરણ થયું હોય ગમે એ આપી દે અત્યારે. આપી દે. ચાલો ધોરણ 9 ની અંદર 20 બાળકો છે. 20 બાળકો ઝડપથી આવી જાય. શુભ વિપુલભાઈ કાકડિયા, ઉજાસ શ્રેયસ કોલડિયા, લક્ષ ભાવેશ રાજાણી, રીતિકા ભાવેશ શાહ, મૈત્રી રાજુ કથિરિયા, નિર્ભય અલ્પેશ વઘાસિયા, ભવ્ય બિપિન વિરાણી, મહેશ પંકજ ઘેવરિયા, જાનકી દીપક કાતરોડિયા, મંત્ર પ્રશાંત નાકરાણી, નિયતિ કેનાલ સાવજ, રુદ્ર જિગ્નેશ માંગુકિયા, મૈત્રી જિગ્નેશ વાઘાણી, ક્રિશ મનીષ કાતરોડિયા, સમર્થ નિલેશ વઘાસિયા, લક્ષ ભાવેશ રાજાણી, હર્ષદ પ્રદીપ વિરાણી, હિલ પરેશ વસોયા, કિશોર ગોયાણી, શિવમ દીપક લુખી. ઉપર આવે કિશોરભાઈ ગોયાણી, મનોજભાઈ વ્યાસ, પ્રશાંતભાઈ નાકરાણી. આ મિત્રો ઉપર આવે, આ બાળકોને સન્માનિત કરે ઝડપથી. બધા લાઈનમાં ઊભા રહેવાનું છે. બધા લાઈનમાં ઊભા રહ્યો. ગિફ્ટ ઉપર કરવાનું છે. અરવિંદ લાઈનમાં ઊભા રહો બધા. ધોરણ 10 અવાજ ધીમો રાખ. ધોરણ 10 આ ફોટા પડે છે. ધોરણ 10 તનિષ ઘનશ્યામભાઈ ભરોળિયા, તીર્થ પંકજભાઈ કાતરોડિયા, યશ કેતનભાઈ રામાણી, રુદ્ર મનોજ માણિયા, કનવલજીત અભિજીત ગોહિલ, હેત શૈલેષ ઘેવરિયા, પંકજ અલ્પેશ રામાણી, પાર્થ કલ્પેશ નારોલા, માહી પરેશ વાઘાણી, તન્વી રાકેશ અવૈયા, માહી અમિત સૂચક, ઉત્સવ દિનેશ સુતરિયા, આસ્થા વિજય કાતરોડિયા. ઝડપથી સાઈડમાં ઉભા રહી જાઓ. ત્યાં પહેલી બાજુ જિગ્નેશ માંગુકિયા, અમિત સૂચક, હિતેશ માવાણીયા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. રિતેશ માવાણી. વાલો વેરી ગુડ, સરસ, અભિનંદન, જોરદાર. હવે 10મા ધોરણ વાળા આવ્યા છે. આ તો તું જા. અમિત સૂચક અને સાથે જિગ્નેશભાઈ માવાણીને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પાસે આવે અને બાળકોને ગિફ્ટ
આપે અને સાથે આવી ગયા. ચાલો ઝડપથી જે મહેમાનોના નામ બોલ્યો એ બાજુમાં, આ છોકરાઓની બાજુમાં આ બાજુ આવી જાઓ. 2 મહેમાન બસ આ બાજુ ઉભા રહી જાઓ. સરસ, વેરી ગુડ, જોરદાર તાલી. આના એકેયના બાપા 10માં પાસ નહોતા થયા. તાળી પાડો. આમાંથી અડધો અડધના બાપા 10મું પાસ નથી થયા. 11મું ધોરણ, 10મું આવી ગયું ને. એન્જલ શૈલેષ ખેની, મનસ્વી લક્કડ, તીર્થ રાજુ માવાણી, આયુષ્ય ઘનશ્યામભાઈ ભરોળિયા, ક્રિશા હિતેશ અવૈયા, કૃષિ અલ્પેશ વઘાસિયા, પ્રિન્સી પંકજ કાતરોડિયા, પલ હસમુખ દિયોરા, વંશ રાકેશ અવૈયા, હેમિલ અજય પટેલ, હેલી ભાવેશ સાવલિયા. ઝડપથી. ત્યારબાદ 12મા વાળા આવી જાય નજીકમાં. શ્રેયસ ને ઈશ્વરને વિનંતી અહીંયા મંચ ઉપર આવે, વિદ્યાર્થીઓને ઇનામ આપે. કે નારોલાને વિનંતી. ચાલો શૈલેષ ઘેવરિયા. ચાલો આ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરશે ફટાફટ. 2 ધોરણ બાકી હવે, પછી આપણે નીચે. તરુણભાઈ નીચે તૈયાર કરાવી દે બધું. બધા આવી ગયા છો ને એટલે કહી દઉં છું, ગમે ત્યાં થૂકતા નહીં હો, પાન માવો કાઢતા નહીં. નીચે દાદરમાં ઉતરો એટલે બંને બાજુ ટોયલેટની વ્યવસ્થા છે, વોશરૂમની વ્યવસ્થા છે, અહીંયા બહાર છે, એટલે કોઈને દોડવું ન પડે, આ સ્કૂલમાં ગોતવું ન પડે ક્યાંય. ચાલો જોરદાર તાલીઓ. ધોરણ 12 મુંજપરા સાહેબ, મને મારા 4000 વાલી ઉપર વિશ્વાસ છે કે અહીંયા ક્યાંય મારી સ્કૂલમાં પાનની પિચકારી કે કચરું ન નાખે, પણ આની એકેય ઉપર નથી. વાહ ઘોઘારીભાઈ, વાહ, સરસ, થેન્ક યુ, વાહ, આભાર. આ ઘોઘારીભાઈ મને કહે અને ઘનશ્યામ કે તારી સ્કૂલમાં પ્રોગ્રામ કરો. મેં કીધું ભરી મૂકે કે કાંઈ ન થાય એમ. બરાબર. ચાલો ઓકે. તો તમારા માટે બધા માટે મને ખૂબ ખૂબ માન છે, જેવા હતા એવા ને એવા જ. ધોરણ 12 ફટાફટ ગોમતી દિનેશભાઈ ગોંડલિયા, લેન્સી અરવિંદભાઈ ઘોઘારી, અક્ષ મહેન્દ્રભાઈ સુવાગિયા, વીરવ મુકેશ કાતરોડિયા, આસ્થા વિપુલ કાકડિયા, સલોની નિલેશ ડાયાણી, રેની શ્રેયસ કોલડિયા, હર્ષ સુરેશ ઢાકેસા, જો હની નિતેશભાઈ ભરોળિયા, ફોરમ રમેશભાઈ કોશિયા, રૂક્ષલ પ્રશાંત નાકરાણી, મિલાપ જિગ્નેશ માંગુકિયા, હેલી ભાવેશ સાવલિયા, પ્રીત પરેશ ઘેવરિયા, દીક્ષિત ભરત નાથાણી. આમાંથી 60%ના બાપાને હું ઓળખું છું. 10મું પાસ નથી થયા, છોકરા 12માં પોગી ગયા. પાડો તાલી એકવાર. સોનલ બેને જેને આમંત્રણ આપ્યું છે ને એ બધા ટીમમાં મહેમાનો અહીંયા આવીને આ બાળકોને સન્માનિત કરશે. જે બહેનો અહીંયા આવી છે ને, બહેનો જે બહેનો અહીંયા આવ્યા છે એ અહીંયા આવી જાય. મુકેશ બોલાવતો હોય બધાને, બહેનો બોલા. ચાલો ઝડપથી, આ છોકરાઓ વાટ જોવે છે. આવી જાઓ, ઝડપથી આવી જાઓ. આ બહેનો આવે છે આ વિદ્યાર્થીઓની સાથે ઇનામ આપવા માટે. હાલો ઝડપથી બલરબેન. હા છોકરા ભાગી ગયા. હાલો બીજા 12મા વાળાને આપજો. ઉભા રહ્યો, આવી જાઓ તમે, આવી જાઓ. કોલેજમાં જે બાળકો પહોંચી ગયા છે, લાસ્ટ સ્ટેજ આપણું. ધ્રુવ રાજુભાઈ કથિરિયા, ઓમ હિતેશભાઈ અવૈયા, સૈની મુકેશ કાતરોડિયા, યુગ દીપક કાતરોડિયા, દિવ્યા હેતન રામાણી, ધ્રુવ નરેશ નારોલા, સુહાગી દિનેશ ગોંડલિયા, વાસુદેવ અલ્પેશ રામાણી, સલોની મનોજ વાઘાણી, જાનવી મનીષ માંગુકિયા, ધરમ ભાવેશ રાજાણી, અવની સુરેશ ઢાકેસા, યાંસી જયસુખ વિરાણી,
દેવ રાજેશ જીવાણી, મિત બિપિન વિરાણી, યુગ દીપક કાતરોડિયા, જોનસી ઘનશ્યામ બલ્લર, આ બધા કોલેજ વાળા, આ બધી બહેનો એમને ઇનામ આપીને સન્માનિત કરશે. ચાલો આ છેલ્લો પ્રોગ્રામ ભાઈ વિરાણી ભાઈ ગયો અહીંથી પૂરું આપણે નીચે ગેમ રમવાનું. જો આ કાર્યક્રમ પતે ને એટલે આપણે નીચે જવાનું છે, પણ પોતાની જાતે ખુરશી લઈ અને બેસી જવાનું છે મેદાનમાં. આગળ આવ્યા ને ત્યારે ખુરશીનો થપ્પો પડ્યો તો આમ ગોળ રાઉન્ડ કરી દેવાનો છે. ત્યાં આપણે સરસ મજાની ગેમો રમવાની છે. બરાબર? ચાલો ભાઈ આ બધી બહેનો વચ્ચે વચ્ચે ઊભા રહી જાઓ. વાહ ભાઈ વાહ, કેટલા કોલેજ વાળા વિદ્યાર્થી છે જોવો. તું ઈશ્વરનો છોકરો છે? હે એ ઈશ્વરનો છોકરો છે? અલ્પેશભાઈ રામાણી. મેં કીધું આમ જો તો વાળ જો. જોરદાર તાળીઓથી એમને વધાવી લેવાનું છે. જોરદાર તાળી થઈ જાય ફ્રેન્ડ્સ, જોરદાર તાળી. ક્યાં બાત હે. ના ના પૂરું. વાહ ભાઈ વાહ, બધા કોલેજ વાળા હો. હવે પ્રસંગ આવશે બધાની ઘેરે. મેં હમણાં કીધું તું ને પ્રસંગ આવવાનો છે. હા તો ઓલા ઇનામ દેવા વાળા ઓલી બાજુ ઊભા રહી ગયા ને તમે બધા આ બાજુ ઊભા રહી ગયા. અડધા અડધા ઊભું રહેવાનું. તો આ બાજુ વચ્ચે વચ્ચે ઊભા રહી જાઓ બેનો. હા બાળકોને એમ થાય કે આ બેનો ઇનામ આપ્યું. ચાલો ઓકે. હા આપણો જ પ્રોગ્રામ છે. વેરી ગુડ. બસ આ બધી બહેનો આ બાજુ. બહેનોએ પાછળ ઊભા રહેવાનું છે. હાલો બેનો ફોટો પડે છે. કે ને આ બધું ફોટો પડે છે. બધી જ બહેનોએ પાછળ ઊભા રહેવાનું છે, વિદ્યાર્થીઓની પાછળ. અહીં રાઈટ સાઈડ આવી જાઓ બધી બહેનો પ્લીઝ કમ. બસ આ કોલેજ વાળા છોકરાઓને આશીર્વાદ આપી દો. સારું કમાય. હાલો હા ઓકે ઓકે સરસ. ખૂબ ખૂબ અભિનંદન બધાને. વિરાણીભાઈને વિનંતી. નમસ્કાર મિત્રો. આપણે કેટલા વર્ષના છીએ, આપણી ઉંમર કેટલી છે એ મહત્ત્વનું નથી. આપણી પાસે કેટલો પૈસો છે એ મહત્ત્વનું નથી. આપણે કેવું જીવીએ છીએ, આપણે પૈસો કેવી રીતે કઈ જગ્યાએ કેવી રીતે રોકાણ કરીએ છીએ, બચત કરીએ છીએ એ મહત્ત્વનું છે. આપણે આપણા સંયુક્ત પરિવારમાં કેટલા વ્યક્તિઓ ભેગા રહીએ છીએ એ મહત્ત્વનું નથી. પરંતુ આપણે આપણા સંયુક્ત પરિવારમાં કેટલા વ્યક્તિઓ ભેગા રહીએ એ મહત્ત્વનું નથી, પરંતુ કેવી લાગણીથી રહીએ છીએ એ મહત્ત્વનું છે. આવા જ વિચાર, દિશા અને પ્રોત્સાહન આપવાના હેતુસર આપણે આવા સ્નેહ મિલનના પ્રોગ્રામો થતા હોય છે. આવો જ વિચાર મુકેશ કાતરોડિયાને 2019માં એમડી પટેલ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ભેગા કરવાનો આવ્યો અને તે અનુસંધાનમાં પરેશ લખાણી અને નરેશ લક્કડ દ્વારા 2 વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યા, જેના થકી આજે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. તો આ ત્રણેય મિત્રો તાળીઓના હકદાર બને છે. તો એકવાર જોરદાર તાળી થઈ જાય. આવી જાઓ પરેશભાઈ, મુકેશ, જયેન્દ્ર લુખી, જે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી આપણે અત્યારે આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છીએ. તો આ લોકોનો આપણને આ કાર્યક્રમ સફળ કરવામાં ખૂબ જ મોટો ફાળો છે. હવે જે કે પૈસા હશે તો આપણે મકાન બંગલા ખરીદી શકશું.
પૈસા હશે તો બહેનોને ઈચ્છા હશે તો ઘરેણાં ખરીદી શકાશે. ગમે તેટલા પૈસા હશે તો પણ આપણા છોકરાઓને સંસ્કાર અને સમજણ ક્યાંયથી મળશે નહીં. ગમે એટલા પૈસા આપશો તો એ પણ નહીં મળે. તેમને સંસ્કાર અને સમજણ આવા સ્નેહ મિલનના કાર્યક્રમોથી મળે છે. એ માટે બહેનોને થતું હશે કે આ 2-3 કલાક બેસવાનું બોરિંગ આવે, આ બધા બોલ કરે તો કંટાળો આવતો હશે. પણ જો આ વાતની સમજણ આવી જાય તો કોઈ એની જગ્યાએથી ઊભા ના થાય. એ આપણે બધાને સાંભળવા જોઈએ, સમજવા જોઈએ. બસ આ પ્રોગ્રામનો હેતુ અમારો એ જ હતો કે બધા હળીમળીને રહે, શાંતિથી સુખી જીવન જીવે. એ આશયથી અમે આ બધું બધાને ભેગા કર્યા છે. આપ સર્વે એક મેસેજના માધ્યમથી આટલી મોટી સંખ્યામાં આવ્યા તો અમને ખૂબ જ ખુશી છે. આવીને આવી રીતે સહકાર આપતા રહેશો એવી સૌને વિનંતી. જસ્તુ. હવે આપણે નીચે જવાનું છે શાંતિથી. મેં કીધું એમ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બહુ બધી ખુરશીઓ પડી છે. સાઉન્ડ સિસ્ટમની સામે એલઈડીની સામે શાંતિથી આમ ફરતું બેસી જવાનું છે. બરાબર?